જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो सव पावपणासणो मंगलाणम च सव्वेसिम परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. अच्छा, આપણી પાસે મોબાઈલમાં બધાને પેલું પદ હશે? અચ્છા, દાદા ભગવાનની એવી નામના કરીને પદ છે. CD 20 છે. બધાની પાસે CD હોય તો હા. દાદા ભગવાનની એવી નામના કરીને પદ છે કવિરાજનો. હા, નહીં તો હું ગવડાઈશ તો જો સંભળાય તો પછી તમે રિપીટ કરી શકો, નહીં તો હોય તો કાઢી લો, નહીં તો પછી આવે છે. દાદા ભગવાનની એવી નામના. નહીં તો તમારે ત્યાં કયો પદ છે તો એ ગવડાઈએ. નોર્મલી શું આપણે પ્રિન્ટ આઉટ કાઢી લઈએ છીએ, પણ રહી ગયો છે. નહીં તો હું ગવડાવું છું તો તમે ગાજો. હા હા, તમે ઝીલી લેજો. નીકળ્યો? હા, ના ના, મારે તો છે ઓલરેડી છે. હા તો
વાંધો નહીં, તો જીરી લેજો, ના મળતું હોય તો જીરી લઈશું. બરોબર, ચાલો ઠીક છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના, એ તો ડૂબ્યા તરાવે વહાણ, એ તો ડૂબ્યા તરાવે વહાણ. હો અંબાલાલ તે આબનો ચાંદલો, ઓ અંબાલાલ તે આબનું. એની આંખોમાં અમૃત પ્રેમના, એની આંખો અમૃત પ્રેમના, એની નિત્ય કરાવે લહાણ, એની નિત્ય કરાવે લહાણ. કોઈના જ્ઞાની તો ચંદાની ચાંદની, કોઈના જ્ઞાની તો ચંદાની. દાદા ભગવંતની એવી નામના, દાદા ભગવંતની એવી નામના, એ તો ડૂબ્યા તરાવે વહાણ, એ તો ડૂબ્યા તરાવે વહાણ. ઓ અંબાલાલ તે આબનો ચાંદલો, ઓ અંબાલાલ. એની આંખોમાં અમૃત પ્રેમના, ની આંખોમાં અમૃત પ્રેમ, એની નિત્ય કરાવે લહાણ, એની નિત્ય કરાવે લહાણ. કોઈના જ્ઞાની તો ચંદાની ચાંદની, કોઈના જ્ઞાની તો ચંદાની. આત્મા શુદ્ધાત્માની વાતમાં, એ તો અવનીમાં મોક્ષ બતાવે રે. આત્મ શુદ્ધાત્માની વાતમાં, એ તો અવનીમાં મોક્ષ બતાવે રે. વ્યવહાર ને નિશ્ચયની નાવમાં થઈને સુકાની અમને તરાવે રે. વ્યવહાર ને નિશ્ચયની નાવમાં થઈને સુકાની અમને તરાવે રે. કવિરાજ શું કહેવા માંગે છે કે આત્મા અને શુદ્ધાત્માની વાતમાં દાદા ભગવાને અમે બધા જ્ઞાન લીધેલું છે. એમ બધા દાદા પાસેથી બધાએ જ્ઞાન લીધેલું છે. અચ્છા, બીજા બધા નવા છે? ઓકે ઓકે, તો કંઈ વાંધો નહીં. કારણ કે દાદા ભગવાન શું કહેતા હતા કે આપણે આપણા જીવનમાં આવ્યા
અને આપણા જીવનમાં આવ્યા પછી નહીં તો લાખો મહાત્મા દાદા પાસે આવ્યા હશે, તો બધા પાસેથી દાદા પહેલું પ્રશ્ન પૂછતા હતા કે આપણા જીવનનું ધ્યેય શું છે. જીવનનું કંઈ તો ધ્યેય હોય ને. આપણે મનુષ્ય અવતાર મળ્યું છે, આવાજ સંભળાય છે બધાને? આપણે જીવનનું ધ્યેય તો કંઈ હોવું જોઈએ ને. આપણે જીવન મળ્યું તો એ શા માટે મળ્યું છે? આ મનુષ્ય અવતાર જે આપણે મળ્યું છે તે શાના માટે મળ્યું છે એવું દાદા પૂછતા હતા બધા મહાત્માઓને. જે કોઈ ફર્સ્ટ ટાઈમ દાદા ભગવાનની પાસે આવે તો એ પ્રશ્ન પૂછતા હતા. તો દાદાને ત્યારે કોઈ બીને પ્રશ્ન પૂછે, નાના બાળકો હોય, મોટા હોય, ઓલ્ડ એજવાળા હોય, બધાને પ્રશ્ન પૂછે તો દરેક પોતપોતાની રીતે પોતાનું ધ્યેય બતાવે કે મારું ધ્યેય શું છે, કે મારે અહીંયા લાઈફમાં સેટલ થવું છે, અમેરિકામાં આવવું છે, કેનેડા જવું છે, આખા વર્લ્ડમાં જવું છે, ત્યાં જઈને કંઈ ને કંઈ મારે જીવનમાં એવું કંઈ કામ કરવું છે જેથી કરીને મારી લાઈફ સેટલ થાય, પછી મારા બાળકોની લાઈફ સેટલ થાય, હું મા બાપની સેવા કરું અથવા હું દેશની સેવા કરું. કંઈ ને કંઈ રીતે કોઈનો ધ્યેય હોય જીવનમાં. ધ્યેય હોય કે ના હોય આપણે લાઈફમાં. આપણે આ મનુષ્ય અવતાર મળ્યું તો આપણું જીવનનું કંઈ ધ્યેય તો હોવું જોઈએ ને. તો એ દરેકને દાદા પૂછતા હતા કે તમારા લાઈફનું ધ્યેય શું છે. પણ મને યાદ નથી કે હું 8મા ધોરણથી દાદા ભગવાન 8મા ધોરણમાં હતો ત્યારે મને દાદા ભગવાન મળ્યા, અને એ વચ્ચે દાદા પાસે લાખો મહાત્મા આવેલા, ફોલોઅર્સ આવેલા, પણ કોઈએ બી પોતાના લાઈફનું ધ્યેય બતાવ્યું નહીં. કે એને ધ્યેય કયું બતાવ્યું? આજે મેં બતાવ્યું કે મારે બાળકોને મોટા કરવા છે, પછી એમના લગ્ન કરાવીશ, પછી એમને ભણાવીશ, પછી એ મોટા થશે, એમની સાથે રહીશ, એને બિઝનેસ સેટ કરીને આપીશ. આમ કરતાં કરતાં હું ઘરડો થઈ જઈશ, દાદા દાદી થઈશ, દાદા દાદો થઈશું, અને પછી દાદા પૂછે છે શું? તો પછી દેહ છૂટી જશે. દેહ તો છૂટે કે ના છૂટે એક દિવસ? આપણે આ જીવન મળ્યું છે તો એક દિવસ અંત તો આવે કે ના આવે? મનુષ્ય અવતારનો એન્ડ તો આવે ને. તો દેહ છૂટી જશે તો પછી તો રામ તારી માયા, ફરીથી જન્મ થશે. દાદા કે મનુષ્ય અવતારમાં તમે રહ્યા તો મનુષ્ય અવતારની 4 ડેસ્ટિનેશનથી આ દેહ છૂટીને જાય. જો આપણા કર્મો કેવા હોય કે પ્લસ અને માઇનસ ઇક્વલ હોય ને તો ફરી પાછું મનુષ્ય અવતાર આવે. પણ આપણો હિસાબ બહુ માઇનસ થઈ જાય, આપણા કર્મો બહુ માઇનસ સાઈડ થઈ જાય તો પછી આપણે જાનવર ગતિમાં જવું પડે. પણ પછી એના પછી બહુ આપણા જીવનમાં ઓબ્લાઇઝિંગ નેચર રાખીએ, બધાને હેલ્પ કરીએ, બધાને મદદ કરીએ તો આપણે દેવગતિમાં જઈએ. અને પછી જો બહુ ભારે કર્મો હોય કે જે કર્મો જોઈને બધા કહે કે ભાઈ આવો માણસ તો અમે જોયું નથી, તો એને પછી નરકે જવું પડે. અને એના પછી બીજી ડેસ્ટિનેશન છે, જો આપણે જ્ઞાની પુરુષ મળી જાય, જે મોક્ષનું દાન આપવા આવેલા છે, મળી જાય તો આપણે અહીંયાથી મોક્ષે બી જઈ શકીએ. પણ જંક્શન શું છે? મનુષ્ય અવતાર. મનુષ્ય અવતારથી જ આ બધી ડેસ્ટિનેશનમાં જવાય છે. તો આપણે દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ આપણે કંઈ ડિસાઈડ કર્યું કે આપણે ક્યાં જવાનું છે? જો આપણે મનુષ્ય અવતારની સાયકલમાં ફરવું હશે તો નિરંતર આ સાયકલમાંથી આ 4 ગતિમાં જવાના ચાન્સીસ ખરા. તમે થોડા ખરાબ કર્મો કર્યા, થોડા સારા કર્મો કર્યા, બેલેન્સ કર્યું તો મનુષ્ય અવતારમાં જવાશે. પણ માઇનસ કર્મો કર્યા તો જાનવર ગતિમાં જવું પડશે. એટલે દાદા શું કહે છે કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ, નો બડી એલ્સ. તમારા વાઈફ એકબીજા માટે જવાબદાર નથી, તમારા મા બાપ તમારા માટે જવાબદાર નથી, આ સંસારમાં કોઈ બી માણસ તમારા માટે જવાબદાર નથી. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એટલે આપણે આપણા માથે દાદા કહ્યું કે જવાબદારી છે. તો હવે આપણે વિચારીને જીવન કાઢવું જોઈએ ને. તો આટલા બધા પ્રોસેસમાં કોઈએ એવું નથી કહ્યું જ્યાં સુધી દાદા ભગવાને કંઈ રાહ બતાવેલી કે હા આપણે અહીંયાથી મોક્ષે બી જઈ શકીએ છીએ. પછી દાદાએ ખુલ્લું કર્યું કે આ મનુષ્ય અવતાર એકચ્યુઅલી આ તો આપણે ખબર નથી, અંધારામાં આપણું જીવન પૂરું થઈ જાય છે, પણ આ મનુષ્ય અવતાર અહીંયાથી મોક્ષે જવા માટે મળેલું છે. પણ આ રહસ્ય કોઈને ખબર નથી.
કારણ કે આ સાયકલમાંથી અમે બહાર નીકળી જ નથી શકતા. આ જ્ઞાની પુરુષ એકલા હોય જે 14 લોકના નાથ છે, આખા બ્રહ્માંડના સ્વામી છે, એ તો અમે અનુભવ કર્યા છે. તમે બી અનુભવ કરશો તો તમને બી દેખાશે કે ભાઈ આ જ્ઞાની પુરુષ શું કરી શકે. જ્ઞાની પુરુષ એટલે શું? જે મોક્ષનું દાન આપવા આવેલા હોય, જે ચાહે શું કરી શકે, જે 14 લોકના નાથ છે, જે આખા બ્રહ્માંડના સ્વામી છે. એવી રીતે બધાએ અનુભવ કર્યા. હું એકલો બોલું છું એટલે નહીં, પણ બધાએ અનુભવ કર્યા કે અમને જ્યારે બી જે લોકો દાદા ભગવાનને મળતા હતા ત્યારે એમને એવું લાગતું હતું કે અમારે અહીંયા હવે ફૂલ સોલ્યુશન મળી ગયું. કારણ કે અંદર ખાને જ્યારે શાંતિ થાય, અંદર શાંતિ વળે અને અંદર ભગવાનના દર્શન થાય અને નિરંતર સમાધિમાં રહેવાય. આ કાળમાં સમાધિ હશે કે નહીં હશે? આપણે અહીંયા છે ને કોઈની પરીક્ષા લેવા નથી આવ્યા. આપણે અભેદ છીએ. તમે જે કહેશો તો એમાં એવું તમને કશું લાગે નહીં કે ભાઈ મારે કોઈને પાસ કરવા છે કે ફેલ કરવા છે. આપણે અભેદ થઈને અહીંયા સત્સંગ માટે આવ્યા છે કે આપણે એકબીજા પાસેથી આ વિજ્ઞાનની થોડી જાણકારી મળે. તો એ વિજ્ઞાન શું છે દાદા ભગવાનનું, કેવી રીતે આપણે આ સંસારમાં રહેતા, હસબન્ડ વાઈફ સાથે રહેતા, બાળકો સાથે રહેતા, બિઝનેસ કરતા, અને આપણે એક બે અવતારમાં મોક્ષે જઈ શકીએ છીએ એવું દાદા ભગવાન આ અક્રમ વિજ્ઞાન લઈને આવેલા છે. અને લાખો જણા દાદા ભગવાનના આશય મુજબ જીવન જીવી રહ્યા છે અને પોતપોતાનું બિઝનેસ કરે છે, જોબ્સ કરે છે. લેડીઝ બધી ઘરમાં બહુ સુંદર રીતે વ્યવહાર ચલાવે છે અને નિરંતર જેવી રીતે મહાવીર ભગવાનને સમાધિ રહેતી હતી એવી સમાધિમાં આજે રહી રહ્યા છે આ વિજ્ઞાનને લીધે. એવું અક્રમ વિજ્ઞાન દાદા લઈને આવેલા છે જે 1 કલાકની અંદર મોક્ષનું દાન આપતા હોય છે. એટલે એ જે અનુભવ થાય ત્યારે હું તમને કહીશ તો તમને એવું લાગશે કે ભાઈ આ કંઈ પોસિબલ છે આ કાળમાં. પણ જે લોકોએ આ જ્ઞાન લીધેલું છે, જેને આ સમજણ હાથમાં મળી છે, એ અનુભવ કરી રહ્યા છે આજની તારીખમાં. અને એવું અનુભવ કે તમે એમની સાથે બેસો, વર્ણન કરો, ડિસ્કસ કરો તો તમને ખબર પડે કે કેવી રીતે આ ઘરમાં રહેતા બધા ફાઇલોનો સંભાવે નિકાલ કરે છે, કેવી રીતે એમના વ્યવહારથી દરેકને સુખ મળે છે, કેવી રીતે આવા બધા સંજોગોની અંદર ગમે તેવા સંજોગો આવે ત્યાં એ સંજોગો તમને હલાવી ના શકે. કપરા સંજોગો આવે, અતિશય તકલીફો આવે તોય પણ આ વિજ્ઞાન એવું છે કે તમને હલાવી ના શકે. એવું વિજ્ઞાન દાદા ભગવાન લઈને આવેલા છે. હવે આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, આપણી સેફ સાઈડ થઈ જાય જીવનમાં, તો પછી જીવન જીવવાની મજા આવે કે ના આવે? આપણે હસબન્ડ હોય, વાઈફ હોય, એકબીજા સાથે વ્યવહારમાં રહેતા હોય અને એ નાની મોટી વાત પર એકબીજા સાથે બોલાઈ જતું હોય અને ગમે તે સંજોગમાં ગુસ્સે થઈ જતા હોય તો એમને નિર્દોષ દેખાય આ જ્ઞાનને લીધે. નહીં તો એકબીજાનો દોષ કાઢવામાં કેટલી વાર લાગે. અમારા ઘરની વાત કરું, અમે 8 ભાઈ અને 1 બહેન છીએ, 9 જણા અને મધર ફાધર, 11 જણાની આખી ટીમ. આ જ્ઞાન પહેલાં અમે બધા ભાઈઓ આખું પરિવાર એક સાથે રહેતા હતા અને સાથે રહીએ. અને આ કાળની અંદર જ્યારે મન વચન કાયાનું એકાત્મ ભાવ તૂટી ગયું છે, મન વચન કાયાનું એકાત્મ ભાવ તૂટી ગયું એટલે શું? મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું. એટલે દાદા શું કહેતા હતા કે જ્યારે 5મો આરો હતો ને, જ્યાં તીર્થંકર ભગવંતો હતા, એ 5મા આરામાં આપણે આ 5મો આરો કહેવાય, ત્યાં 4થો આરો હોય. અને 4થા આરામાં જ્યારે તીર્થંકર ભગવંતો હોય અને ત્યાં બધા અમે બધા શ્રાવકો બધા બેઠા હોઈએ, તે વખતે આપણી પરિસ્થિતિ કેવી હોય કે જે મનમાં હોય એ જ વાણીમાં હોય, એ જ વર્તનમાં હોય. પણ આ કાળમાં એવું પોસિબલ ખરું? તમને શું લાગે છે? આ કાળમાં આવું પોસિબલ ખરું કે જે મનમાં હોય એ જ વાણીમાં હોય અને એ જ વર્તનમાં હોય?
તો ખરા થોડું ખ્યાલ આવે કે આપણે આ બરોબર કાળમાં છીએ કે નહીં. જી હા પણ એવું લાગે છે કે આ કાળમાં એવું થતું હશે કે જે મનમાં હોય એ જ વાણીમાં ને એ જ વર્તનમાં. ઓછું એટલે એક વખત શું થયું, કોઈને આ વાત સમજાતી નહોતી કે ભાઈ આપણે મન વચન કાયનો એકાત્મ ભાવ કેવી રીતે તૂટી ગયું છે. તો એક વખત એવું બનાવ બન્યું તો દાદા ભગવાન વર્ણન કરતા હતા કે એક અમારા મહાત્મા હતા, તો એમને આવું બનાવ બનેલું. ત્યારે દાદા ભગવાને પૂછ્યું કે ભાઈ એવું પોસિબલ ખરું કે અહીંયા આ કાળની અંદર મન વચન કાયનો એકાત્મ ભાવ હોય? તો દાદાએ કહ્યું કે દાદા એવું તો હોતું જ નથી આ કાળમાં. આ કાળમાં ગમે તેવો દાદાને ફોલો કરતો હોય યા ગમે તે હોય, આપણા મહાત્માઓ કરી શકે જેને ધીરે ધીરે જ્ઞાન સેટ થઈ ગયું હોય. નહીં તો આ કાળમાં મન વચન કાયાનું એકાત્મ ભાવ તો તૂટી ગયું છે, હળહળતું તૂટી ગયું છે. તો બધાએ પ્રશ્ન પૂછ્યું, દાદા એ તમે કેવી રીતે કહો છો કે મન વચન કાયનો એકાત્મ ભાવ તૂટી ગયો? તો દાદાએ દાખલો પૂછ્યો કે ભાઈ તમારી સાથે કદાચ થયું હોય કે ના થયું. અમારી સાથે થયું એવી રીતે. રાત્રે 11 વાગ્યાનું ટાઈમ છે, બરોબર. તમારા દૂરના કોઈ રિલેશનમાં કે દૂરના સંબંધમાં તમારા ઘર પર નોક કરે છે અને તમે તમારા ઘરમાં બહુ વ્યવસ્થિત રીતે કિચન આખું ક્લિયર કરીને બધું સાફ કરીને તૈયારી કરો છો સૂવાની. એકદમ સરસ બધા રૂમમાં બધા સૂવાની તૈયારી કરે છે. તે 11ના ટકોરે બેલ વાગે છે. તમે દરવાજો ખોલ્યો અને તમે જોયા, અરે આ તમે ક્યાંથી? આટલા વખતથી અમે તો તમને બહુ યાદ કરતા હતા. આજે બહુ દિવસે તમે અમારી લોટરી લાગી. આવો આવો, વેલકમ વેલકમ. શું કરે? તમારા ઓળખાણમાં આવે ગમે ત્યારે વેલકમ કરો કે ના કરો. એ પછી હસબન્ડ તરફના કોઈ સંબંધી આવ્યા હોય, વાઈફના નથી આવ્યા, હસબન્ડ તરફના. વાઈફ તો બિચારા બહુ મહેનત કરીને બાળકોને સુડાવીને બધી તૈયારી કરી દીધી હતી. તો બહારથી તમે બંને જણા હસબન્ડ એન્ડ વાઈફ શું કરો છો? આપણું કલ્ચર છે, હિન્દુસ્તાનનું કલ્ચર છે. કોઈ આવા ટાઈમે આવે ને, ગમે ત્યારે આવે તો વેલકમ તો કરે જ. આપણી હિન્દુસ્તાનની સભ્યતા છે. એ રીતે તમે બંને વેલકમ કર્યા. પણ વાઈફ સામેથી એ કહે છે કે બહુ દિવસે આવ્યા. ઓળખે છે ખરા તો કહે ને, બહુ દિવસે આવ્યા. પણ અંદરમાં શું કહે છે? હમણાં ક્યાંથી? રાત્રે 11નો ટાઈમ છે, બધું ક્લીન કરી દીધું છે. એ મનમાં શું કહે છે? પણ બહારથી શું કરે છે? આવો વેલકમ કરે છે. અમે તમે બહુ યાદ કરીએ છીએ. એટલે ફર્સ્ટ પ્રોસેસ ચાલુ થઈ અહીંયાથી. બીજી પ્રોસેસમાં શું થાય છે કે એ ભાઈ જે આવવાના હતા એમને રસ્તામાં મોડું થઈ ગયો, ખાધું નહોતું એમને. બધાએ હસબન્ડ વાઈફ અને 2 બાળકો, 4 જણા આવેલા. તો વ્યવહારથી આપણે શું કરીએ? કશું ખાશો? તો કે હા, અમે શું થતું કે અમે વિચાર કરેલું જમીને આવીશું, પણ રાત્રે 11 થઈ ગયા એટલે રસ્તામાં કોઈ રેસ્ટોરન્ટ મળી નહીં, એટલે અમે જમ્યા વગર આવ્યા છે. હવે એ શું કહે છે કે રાત્રે એક તો 11 વાગે આવ્યા, હવે બધું કિચન ક્લોઝ થઈ ગયું છે અને લેડીઝની તો ટેવ હોય ને કે બધું સાફ બાફ કરી નાખે, એકદમ ક્લીન કરી નાખે. તો કે અમે ખાધું તો નથી, જો પોસિબલ હોય તો ખીચડી કઢી બનાવી દો ને અમે બધા ખાઈ લઈશું, કંઈ વધારે બનાવવાની જરૂર નથી. એટલે ખીચડી કઢીની આમ ફરમાઈશ કરે છે. તો એમ કરતાં કરતાં ગાડી આગળ વધી. વાઈફ રૂમમાં જાય છે. આટલી બી અક્કલ નથી, રાત્રે 11 વાગે આવ્યા છે, જમીને બી નથી આવ્યા અને હવે રસોડું ચાલુ કરવું પડશે ફરી. એટલે અંદર મશીન હજુ ચાલુ છે. બહારથી તો કશું બોલતા નથી. તમે શું ખાશો? જમીને આવ્યા છો કે નહીં? એવી રીતે બોલે છે. ફરી મન વચન કાયનો એકાત્મ ભાવ તૂટી ગયો. બહારથી બોલે છે શું ખાશો, પણ અંદર ખાને શું છે? રાત્રે 11 વાગે બી જમીને નથી આવ્યા. હવે હસબન્ડ વાઈફ બેઠા છે, એના 2 બાળકો છે.
પછી વાતમાં વાત નીકળે છે કે અમારું છે ને એક કેસ ચાલે છે બોમ્બેમાં, અને બોમ્બેમાં આમ જોવા જઈએ ને કે ત્યાં બધી રહેવાની આટલી બધી સગવડ નથી હોતી મિડલ ક્લાસમાં. એક રૂમ રસોડું લો તો 1 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા એવા ભાવ થઈ ગયેલા છે મુંબઈમાં. તો એને 2 રૂમ હતા, એકમાં 2 બાળકો સૂવે, એકમાં હસબન્ડ વાઈફ. હવે આ 4 જણા ક્યાં સૂવે? હવે 4 જણાને સૂવા માટે જગ્યા તો જોઈએ કે ના જોઈએ? તો એ શું કહે છે કે અમે અહીંયા 10-15 દિવસ રહેવાના છીએ, કારણ કે અમારું કેસ ચાલે છે. હવે ફરી ત્રીજી વસ્તુ આવી, એમને એવું કે એકાદ દિવસમાં જશે તો વાત પૂરી થઈ જશે, પણ હવે 10-15 દિવસ રહેવું પડશે. એટલે હજુ બી મન વચન કામનો એકાત્મા ભાવ રહેતું નથી, અને અંદર ખાને અકળામણ ચાલ્યા કરે. રહેવાની જગ્યા ના હોય, આ ક્યાં સૂશે 15 દિવસ સુધી? છોકરાઓને તો એક રૂમ આપવું પડે કે ના આપવું પડે સ્ટડી માટે, તૈયાર માટે, અને છોકરાઓ પોતાનું રૂમ શેર કરે નહીં. આ તો બહુ મોટી મુસીબત થઈ ગઈ. હવે ક્યાં શું છે? હવે જેમ તેમ કરીને અંદર પ્લાનિંગ કરે છે કે અમે અહીંયા હોલમાં સૂઈ જઈશું, એ આ લોકોને એક રૂમ આપી દઈએ કે બધા 4 જણા એક રૂમમાં રહેશે. આમ કરીને ગાડી ચાલુ થાય છે, પણ આખો દિવસ અંદર અકળામણ ચાલ્યા જ કરે છે. આ હમણાં ક્યાંથી આવ્યા અમારા ઘરે? આપણા સભ્યતા પ્રમાણે અતિથિ દેવો ભવ. મહેમાન આવ્યા તો આપણે નમસ્કાર કરીએ કે અમારા ઘરમાં મહેમાન આવ્યા, પણ અંદર જ્યારે મન વચન કાયનું એકાત્મ તૂટી ગયું હોય ને, તો અતિથિ ભવ યાદ બી ના આવે. કમ્પ્લીટ ફ્રેક્ચર થઈ ગયેલો છે. આમ કરતાં કરતાં 15 દિવસ પૂરા થાય છે, એનું કેસનો નિકાલ આવી જાય છે, અને કેસનો નિકાલ થઈ ગયા પછી એ લોકો પોતાની બેગ બધી પેક કરીને તૈયારી કરે છે કે હવે અમે જઈએ છીએ બધા. તો જતી વખતે ફરી વ્યવહાર આવે છે, રહી જાઓ ને બાળકોને થોડા દિવસ, 2-4 દિવસ રોકાઈ જાઓ ને, એને આખી મુંબઈ બતાડીશું બધું. 15 દિવસ કેવી રીતે કાઢ્યા તે એમને ખબર, પણ જતી વખતે બી પોતાનું વ્યવહાર અને સુંદર કરવા માટે અમે કેટલા સારા છીએ. અંદર તો રોજે એવું વિચાર કરે કે ક્યારે જશે તો આપણે ફ્રી થઈએ અહીંયાથી, પણ જતી વખતે બી શું ભાવ આવે છે કે તમે રોકાઈ જાઓ ને, બહુ સારું છે, છોકરાઓને ફરવા લઈ જશે. અંદર ખાને પેલું ચાલે છે કે ક્યારે જશે. તે દાદાએ એમને કહ્યું કે એન્ડ સુધી મન વચન કાયાનું એકાત્મા ભાવ રહ્યું નહીં એમને. એવું ખાલી એક ઘરમાં નથી, ઠેર ઠેર છે. બિઝનેસમાં જુઓ, વ્યવહારમાં જુઓ, દરેક ઠેકાણે. એને દાદાએ કહ્યું કળિયુગ. જ્યારે આખું મન વચન કાયાનું એકાત્મ ભાવ તૂટી ગયું હોય, નહીં તો આ કાળને કળિયુગ જેવી વસ્તુ બોલેવી નહીં. આપણે જે કાળમાં છીએ, ચોથો આરો ઉતરતું કાળ, જ્યાં મન વચન કાયાની એકાત્મા તૂટી ગઈ છે, એને દાદા ભગવાને કળિયુગ કહ્યું. એટલે આપણે હમણાં જે બધા બેઠા છીએ તે આ કાળમાં બેઠા છીએ, પણ દાદા ભગવાનના વિજ્ઞાનથી તમે કળિયુગમાં રહેતા સતયુગનું અનુભવ કરી શકો છો. એવા લાખો મહાત્માઓ છે જેને દાદા પાસેથી જ્ઞાન લીધું છે, જે આજની તારીખમાં કળિયુગમાં રહેવા છતાં સતયુગમાં છે. બરોબર? એટલે આ વિજ્ઞાન કેવું છે કે ગમે તેવા સંજોગમાં, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવી અવસ્થામાં તમને મોક્ષમાં રાખી શકે. આ વિજ્ઞાન દાદા ભગવાને ખુલ્લું કર્યું છે. એ ફક્ત તમારે અનુભવ કરવાનો છે. એ અનુભવ કરશો ને તો એ અનુભવ થશે ત્યારે તમને 100% વિશ્વાસ થશે કે આ વિજ્ઞાન પોસિબલ છે. બરોબર? હવે આ દાદાની સાયન્સ બહુ મોટી છે, જબરજસ્ત છે, અને દાદાનું આ વિજ્ઞાન આખું ક્વેશ્ચન અને આન્સર ઉપર છે. તમને જે કંઈ પણ પ્રશ્ન ઊભા થતા હોય, વ્યવહાર સંબંધી, આત્મા સંબંધી, તમને કંઈ પણ વસ્તુની સમજણ ના પડતી હોય, જગતના બધા રહસ્ય માટે, દરેક વસ્તુ માટે તમે આ પ્રશ્ન પૂછી શકો છો.
તે મારા જવાબ નથી, દાદા ભગવાને જવાબ આપેલા છે અને દાદા ભગવાન જ જવાબ આપે છે અને તમારું દરેક પ્રકારનું સમાધાન થઈ શકે છે એવું આ વિજ્ઞાન દાદાએ આપેલું છે. તો તમને જે કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછજો, બરોબર? નહીં તો અમે તો બોલતા જઈશું, પણ આ પ્રશ્ન પૂછશો તો તમારે દરેક વસ્તુનું સમાધાન થશે, દરેક વસ્તુ તમારે જાણમાં આવશે કે આ વિજ્ઞાન કેવી રીતે ચાલે છે. હા, બસ બસ, બરોબર. બધાને દેખાય છે? હા બસ, હા બરોબર છે. વાંધો નહીં, વાંધો નહીં. હા હા, ચાલશે ચાલશે. હા હા, કોઈ પ્રોબ્લેમ નહીં, આમાં બી બરોબર. હા હા, તમને કંઈ ડિસ્ટર્બન્સ નથી ને? આત્મા શુદ્ધાત્માની વાતમાં એ તો અવનીમાં મોક્ષ બતાવે રે. આત્મા શુદ્ધાત્માની વાતમાં એ તો અવનીમાં મોક્ષ બતાવે રે. વ્યવહાર ને નિશ્ચયની નાવમાં થઈને સુકાની અમને કરાવે રે. સંસારી છતાં સાધુ સોહામણા વાણી વર્તન શાસ્ત્ર પરમાણ. ઓ અંબાલાલ તે આબનો ચાંદલો, એના જ્ઞાની તે ચંદાની ચાંદની. પ્રગટ વડલો ગે ગુરશો જ્ઞાનનો શુદ્ધ જ્ઞાન છાયા ત્યાં પમાય રે. એની વહેતી સર્વાણી ઉપદેશની ખોબે પિતા ન કોઈ ધરાય રે. સૌના ઉદ્ધારે જીવન દયામણા સંગમેશ્વર નિર્માણી પરમાણ. ઓ અંબાલાલ તે આબનો ચાંદલો, દાદા ભગવાનની એવી નામના એ તો ડૂબ્યા તરાવે વહાણ. ઓ અંબાલાલ તે આબનો ચાંદલો. જ્ઞાની પુરુષ મળે ને તો ડૂબ્યા વાણ બધા પાર પહોંચી જાય એવું કવિરાજ કહેવા માંગે છે, બરોબર? હલાભાઈ, પૂછો પ્રશ્ન, કોઈને પૂછવું છે હવે દાદા માટે?
કંઈ પ્રશ્ન પૂછવું હોય તો પૂછો બધા. અચ્છા, સૌથી પહેલાં તમે બધા દાદા ભગવાન વિશે કશું જાણો છો? કોઈ બી દાદા ભગવાન વિશે કોઈ જાણે છે બધા? તો હું થોડું દાદાને ઇન્ટ્રોડ્યુસ કરું. દાદા ભગવાન એટલે કોણ? દાદા ભગવાન વિશે તમે જાણો છો કશું? કોઈ નથી જાણતું. ઓકે. આ શું થયું, 1958માં સુરતના સ્ટેશને દાદા ભગવાન બેઠા હતા અને તે સ્ટેશન પર કેવું હોય, કોલાહલ હોય, બધા બૂમાબૂમ, બધા અવાજો હોય. એવા ટાઈમમાં 1958માં દાદા ભગવાનને સુરતના બાકડે ઉપર બેઠા હતા, પોતાના કન્સ્ટ્રક્શનના કામમાંથી પાછા આવતા હતા. તે વખતે એમની ભગવાન પ્રગટ થયા. સેલ્ફ રિયલાઇઝેશન કે છે તે ભગવાન આખું બ્રહ્માંડ ફરીને આવ્યા કે ભાઈ અહીંયા કોઈ એવા પ્યોર વ્યક્તિ છે કે જ્યાં અમે પ્રકાશ થઈએ. કારણ કે ભગવાન કઈ જગ્યા પર પ્રકાશ થાય કે જે જગ્યા પર પ્યોરિટી હોય, ટ્રાન્સપરન્સી હોય, જેની અંદર ભગવાન પદ જેવા નિયમો હોય. તો દાદા ભગવાનનું બેકગ્રાઉન્ડમાં તો બહુ એવું હતું નિયમ કે એમનું નેચર ઓબ્લાઇઝિંગ નેચર હતું. કેમ કરીને બધાને સુખ આપે, કેમ કરીને બધાને હેલ્પ કરે, એવું ઓબ્લાઇઝિંગ નેચર હતું. તો ભગવાન ત્યાં પ્રગટ થયા 1958માં. 1958માં ભગવાન પ્રગટ થયા અને એમની અંદર સેલ્ફ રિયલાઇઝેશન થયું. સેલ્ફ રિયલાઇઝેશન એટલે શું કે આત્મા અને અનાત્મા છૂટા પડી ગયા. એમને AM પટેલ જે હતા, એનું જે આ પૂતગલ, આ બોડી હતું, એ અલગ પડી ગયો અને અંદર ભગવાન અલગ થઈ ગયા, જેને આત્મા કહેવામાં આવે છે. બંને છૂટા પડી ગયા અને છૂટા પડી ગયા અને એની અંદર એવું ભગવાનનું પ્રકાશ થઈ ગયું કે એને પાર વગરનું આત્માનું જે અનંત સુખ ઉભરાયું અને AM પટેલથી કમ્પ્લીટ અલગ થઈ ગયા. એ ભગવાન એવા પ્રગટ થઈ ગયા તો એનું પાર વગરનું એમને આનંદ આવ્યો. જ્યારે તમે ફૂલ ફ્લેજેડ પોતાના સ્વભાવમાં આવી જાઓ તો તમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીના લેવલ પર આવી જાઓ. ભગવાન એટલે શું કે કમ્પ્લીટ મન વચન કાયાથી અલગ પડી ગયા. આ બોડી અલગ થઈ ગઈ અને ભગવાન અલગ થઈ ગયા. એવા ભગવાન પ્રગટ થઈ ગયા. પછી જે દાદાને સુખ ઉભરાયું તો એમને એક જ ભાવ થયું કે જે મારી અંદર સુખ ઉભરાયું છે તે આખું જગત પામે. ત્યારે દાદાએ આખું આ વિજ્ઞાન ખુલ્લું કર્યું. જે દાદાને પ્રકાશ થયું તે દાદા 1 કલાકમાં સેલ્ફ રિયલાઇઝેશન કરાવતા હતા. એ સેલ્ફ રિયલાઇઝેશનમાં એ વિધિ પૂરી થાય તો તમે આનાથી છૂટા પડી જાઓ. એ દાદાએ જે લોકોને પ્રોસેસ કરાવી તે આજની તારીખમાં આ મન વચન કાયાથી છૂટા રહીને પોતાનું જીવન કાઢી રહ્યા છે. અને કેવી રીતે છૂટા થઈ ગયા? તમારી વ્યવહાર રીતે કરવાનું. દરેક વ્યવહારમાં સિન્સિયરિટી, હોનેસ્ટી, મોરેલિટીથી તમારે વ્યવહાર કરવાનો. પણ એટ ધ સેમ ટાઈમ તમારી અંદર જે ભગવાન પ્રગટ થયા એ તમે નિરંતર છૂટા રહી શકો અને તમારી આ ફાઇલ નંબર 1 જે છે, આ પૂતગલ છે, તમે એની સાથે વાત કરી શકો અને અલગ રહી શકો. એવું દાદા ભગવાનની કૃપાથી આ જ્ઞાન બધાને પ્રાપ્ત થયું. અને એ જ્ઞાન મળ્યા પછી દરેકની ઘરે એવું એક વાતમાં નહીં હશે, એક ફોલોવર નહીં હશે કે જે કે મને આ જ્ઞાન મળ્યા પછી મારા ઘરમાં સ્વર્ગ ના થયું હોય. હસબન્ડ વાઈફના રિલેશનમાં, મા બાપનું છોકરા સાથેનું રિલેશન, છોકરાનું મા બાપ સાથેનું સંબંધ, દરેક વ્યવહારમાં, દરેક સંબંધમાં એવું સુંદર વ્યવહાર થઈ ગયું બધાનું, જેથી કરીને બધાને અનુભવ થઈ ગયો કે હા, આ જ્ઞાન મળ્યા પછી અમારું જીવન ચેન્જ થઈ જાય છે. એવી રીતે દાદા ભગવાને 1958માં જ્યારે એમને જ્ઞાન પ્રગટ થયું, એમ કરતાં કરતાં જ્યાં સુધી 1988માં દાદાનું દેહ વિલય થયું ત્યાં સુધી દાદા ભગવાન આ અક્રમ વિજ્ઞાન બધાને આપતા રહ્યા. એ અક્રમ વિજ્ઞાનને લીધે આપણે આપણું વ્યવહારની જગ્યા હોય અને નિશ્ચયની જગ્યા. વ્યવહાર આપણે જેમ છે તેમ કરવાનું, એવું નથી કે તમારે આ છોડી દેવાનું. તમે જે વ્યવહાર કરતા હો તમારું સંસારમાં એ તમારે ચાલુ રાખવાનું. એટ ધ સેમ ટાઈમ એ વ્યવહાર કરતાં તમે છૂટા રહી શકો છો. એવું દરેકને અનુભવ થયેલું આ જ્ઞાન મળ્યા પછી. અને એ પછી છૂટાપણામાં રહે તો પછી એવા સંજોગમાં
કેવી રીતે ટેસ્ટ થાય, કેવી રીતે આપણે ટેસ્ટ થાય કે આપણે આપણી અંદર ભગવાન પ્રગટ થયા છે, કેવી રીતે આપણે માનીએ કે તમને જ્ઞાન થયું છે. કંઈ તો પુરવાર જોઈએ ને. આ બધા લોકો બધા ઇન્ટેલિજન્ટ, બધા ઇન્ટેલેક્ચ્યુઅલ છે. દાદા કે દુનિયામાં 2 જ જણા પેલું કે ભાઈ હું ભગવાન થઈ ગયો છું, મારી અંદર ભગવાન પ્રગટ થયા છે. હા, એ 2 જણા બોલી શકે. એક જે સાચો હોય કે મારી અંદર ભગવાન પ્રગટ થયા છે એવું બોલે, અને બીજો ગાંડો હોય એ બોલે કે હું ભગવાન છું. એના સિવાય આ ધરતી પર કોઈ બી 2 જણા સિવાય કોઈ બી બોલી શકે નહીં કે હું ભગવાન છું. તો દાદા ભગવાન બધાને કહ્યું, બધા કે ભાઈ તમને ભગવાન પ્રગટ થઈ ગયા છે. કોઈ એક્સેપ્ટ કરે નહીં, કોઈને માન્યમાં ના આવે. બધાને તો એવું હોય કે ભાઈ ભગવાન એટલે શું, કે કૃષ્ણ ભગવાન નથી મુરલીવાળા એ ભગવાન, શંકરવાળા જે ઘટાવાળા છે જ્યાંથી ગંગા નીકળે છે એ ભગવાન છે. બીજા બધા દરેકને પ્રકૃતિ દેખાય છે એ રીતે ભગવાન માને, પણ એ તો હમણાં દેખાતા નથી. તો દાદા જ્યારે કહો કે અમારી અંદર ભગવાન પ્રગટ થઈ ગયા છે તો કોઈ એક્સેપ્ટ જ ના કરે. એટલે ધીરે ધીરે જે લોકોને આમ દ્રષ્ટિ હતી તો તરત જ ભગવાનને ઓળખી પાડતા હતા. તરત જ જેની પ્યોરિટી હોય, જેની દ્રષ્ટિ હોય, જે ગુણો જાણતા હોય કે ભગવાનના ગુણો શું થતા હોય છે, એ તો તરત જ ઓળખી ગયેલા કે અમને ભગવાન મળી ગયા, દાદા ભગવાન. પણ જેને હજુ દેખાતું ના હોય અને અંદર બધા પ્રશ્ન ઊભા થતા હોય, એવા હોય કે નહીં લોકો કે ભાઈ તમે ભગવાન કેમ બોલાવો છો, એવું બોલે ને કેટલા બધા. તો દાદાએ કહ્યું કે તમારે એવું લાગે છે કે ભાઈ અમે ભગવાન થઈને આવ્યા નથી, અમે અહીંયા ભગવાન થવા આવ્યા નથી. આ તો અમારા ગુણો જોઈને તમે બધાએ કહ્યું કે દાદા ભગવાન, પણ અમે ભગવાન થયા નથી. અમે ભગવાન, અમારે જો આ તો જે શરીર દેખાય છે તમને, એ તો એમ પટેલ છે, ભાદરણમાં રહે છે, કન્સ્ટ્રક્શનનું નંગોળ ધંધો કરે છે. શું કહે છે, કારણ કે કન્સ્ટ્રક્શનમાં જે હોય ને એ નંગોળ ધંધો બોલતા હતા, કારણ કે ગાળો આપવી પડે, બધી આપવી પડે કન્સ્ટ્રક્શનમાં. તો એ ભાદરણના હતા ને પટેલ, તો એવો શબ્દ વાપરતા હતા. કોન્ટ્રાક્ટનો નંગોળ ધંધો કરે છે, પણ જે અંદર પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે, એ 14 લોકના નાથ છે. એને અમે હવ નમસ્કાર કરીએ છીએ. ત્યારે લોકોને દ્રષ્ટિમાં ખબર પડી કે આ પોતે ભગવાન થઈને નથી બેઠા, જે અંદર પ્રગટ થયા છે એ 14 લોકના નાથ છે, એ દાદા ભગવાન છે. તેને દાદા ભગવાન શું કહેતા હતા, અમે હવ નમસ્કાર કરીએ છીએ. ત્યારે લોકોને ખબર પડી કે આ તો ખરેખર કંઈ જુદી વસ્તુ છે. નોર્મલી તો બધા શું કહે કે અમે ભગવાન થઈ ગયા છે. હવે દાદાએ કહ્યું કે તમને એવું લાગતું હોય તો કંઈ ટેસ્ટિંગ તો કરવી જોઈએ ને. તો દાદા 2-3 વખત ટ્રાય કર્યું આખા જીવનમાં. કોઈને આમ જો વિશ્વાસ બેસે નહીં કે ભાઈ દાદા ભગવાન કેવી રીતે થઈ શકે. તો એવા જે લોકો હોય ને જેને અંદર પ્રશ્ન ઊભો થાય કે આ ભગવાન કેવી રીતે થઈ શકે, તો એક વખત દાદાને ત્યાં એમના ફ્રેન્ડ આવેલા ભાદરણ ગામમાં. તો ફ્રેન્ડ આવ્યા તો એ દાદા ભગવાનને એઝ અ ફ્રેન્ડ તરીકે જોતા હતા. તો દાદા ભગવાનને કહ્યું કે એમને કહ્યું કે દાદા ભગવાન મારે જરા કામ છે, મને 500 રૂપિયા જોઈએ તમારી પાસેથી. એ જમાનામાં 500 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. 1958ની વાત કરે છે દાદા ભગવાન. એટલે દાદાને પછી એવું વિચાર આવ્યો કે બરોબર છે, આજે બરું ખરો દિવસ છે ટેસ્ટિંગનો. તો દાદા ભગવાનને કહ્યું હું તમને 500 રૂપિયા આપું છું, તું મને એક લાફો માર. હવે દાદાના ફ્રેન્ડ હતા કે દાદા લાફો મારાતો હશે, પણ આમ દાદા ભગવાન એવી વ્યક્તિ હતા કે ઓબ્લાઇઝિંગ નેચર એવું બધું સરસ હતું, અને એની આંખોમાં એવું તેજ હતું કે લોકો સમજી જતા કે સમથિંગ ઇઝ ધેર. એ કોઈ પણ માણસની અંદર પ્યોરિટી હોય ને તો તરત જ ખબર પડી જાય એમના વ્યવહારથી. કોઈ માણસને ઓબ્લાઇઝિંગ નેચર હોય ને તો અહીંયા બેઠો હોય ને તો એના પડઘા લાગે કે ભાઈ આ પ્યોર માણસ છે. તો દાદા કહ્યું કે તમે આજે મારી ટેસ્ટ તો કરો, તમે મારા ફ્રેન્ડ છો, બરોબર કહો છો, પણ તમને હું 500 રૂપિયા આપું છું, બરાબર, પણ તમે મને એક લાફો મારો. ત્યાં બધા બેઠા હતા દાદાની જોડે, જેની પાસે દાદાએ જ્ઞાન લીધેલું. તો દાદા કોઈની કહે તો એક જણાની ટેસ્ટિંગ થાય તો બધાને ખબર પડી જાય ને કે ટેસ્ટિંગ શું થઈ. પણ એ નહીં માન્યા. પછી દાદાએ બીજી વાત કરી. દાદાએ કહ્યું કે ચાલ તું મને 500 રૂપિયા હું તને આપું છું, તું મને પાછા નહીં આપું. નહીં તો પહેલાં તો શું દાદા થોડા દિવસમાં હું 500 પાછા આપી દઈશ.
તું લઈ જા 500 રૂપિયા, પણ એક લાફો મારીને જા. પણ એ તો કંઈ ફ્રેન્ડ તરીકે હતા અને દાદાનું એવું તેજ, તે ઓન ધ સ્પોટ ત્યાંથી જતા રહ્યા, પણ 500 રૂપિયા લીધા વગર ગયા, પણ લાફો માર્યો નહીં. એવું દાદા ભગવાને 2-3 વખત પ્રયત્ન કરેલા કે લોકોને કે ભાઈ તમે મારી ટેસ્ટ કરો, બરાબર. જે ભગવાન પ્રગટ થઈ ગયા હોય અને તમને કોઈ લાફો મારે તો તમારું અંદર રિએક્શન શું થાય? પણ આ હેપનિંગ થાય અને દાદાની અંદર એમના માટે અભાવ ના થાય, તિરસ્કાર ના થાય, એમના માટે ફરી ઉલટી કલ્યાણની ભાવના થાય અને દાદા ભગવાનને દેખાય કે આ મારા કર્મનું ઉદય છે, એને મને લાફો માર્યો અને મારો જ હિસાબ છે અને હિસાબ જમે કરી દે, તો બધા લોકોને ખબર પડે કે નહીં ખબર પડે કે આ તો ભગવાન સિવાય કોઈ કરી ના શકે. તે દાદા એક વખત ક્લિયર કરેલું કે તમે જ્ઞાની પુરુષ એટલે કોણ? કે જેને સંસારની કોઈ પણ પ્રકારની ભીખ ના બાકી હોય, કોઈ પણ પ્રકારની ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય, સ્ત્રીની ભીખ ના હોય, પૈસાની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, દુનિયાની કોઈ પણ શિષ્યો બનાવવાની ભીખ ના હોય. આ સંસારમાં ભીખ સિવાય કશું છે નહીં. પણ દાદાએ કહ્યું કે ભાઈ આવું તમે કોઈ દિવસે ઓબ્ઝર્વ કરજો જ્ઞાની પુરુષને. જ્ઞાની પુરુષના જે ગુણો હોય એ કઈ ગુણો હોય ત્યારે તમે એને કહી શકો ને કે ભગવાન એની અંદર પ્રગટ થયા છે. કઈ તો ગુણ હોય ત્યારે જ કહી શકાય ને કે આ ભગવાન પ્રગટ થયા છે. તે દાદા ભગવાને એટલા બધા આન્સર્સ આપેલા, એટલા બધા એક્ઝામ્પલ્સ આપેલા કે જેથી કરીને તમે જ્ઞાની પુરુષને ઓળખી શકો. એ શા માટે ઓળખાણ આપતા હતા? કે જેથી કરીને તમે તમારું કામ કરીને જાઓ, તમે તમારું કામ પતાવીને જાઓ. એટલા માટે ટેસ્ટિંગ કરાવતા હતા. બીજું કોઈ કારણ નહીં કે તમે ટેસ્ટ કરો દાદા ભગવાન. કારણ કે તમે ટેસ્ટ કરો તો તમને અંદર ખાને સેટ થઈ જાય કે હા દાદા ભગવાન વાત બરોબર કહે છે, એ નિરંતર મોક્ષમાં રહી શકે છે, એને સંસારની કોઈ વસ્તુ અડતી નથી. અમને આખા જીવનમાં કોઈ દિવસે જોયેલું નહીં કે દાદા ભગવાને કોઈ દિવસે કોઈની પાસેથી 1 રૂપિયો લીધો હોય. ઉલટા પોતાના પૈસે ખર્ચી સત્સંગ આપતા હતા. આ કાળમાં એવું પોસિબલ નથી. પોતાના પૈસે ખર્ચી, બાકી જગતમાં શું હોય? જય સચ્ચિદાનંદ. આખા જગતમાં શું હોય કે પૈસાનું વ્યવહાર હોય, બીજું બધું વ્યવહાર હોય. ભગવાન પાસે વ્યવહાર સિવાય કોઈ આવતું નથી. તો દાદા ભગવાનને ત્યાં એક આ વસ્તુ જોવાની મળી અમને આખા જીવનમાં કે દાદા ભગવાન કોઈ પણ પ્રકારના વ્યવહારમાં ક્યાંય પૈસાનું વ્યવહાર નહોતું, કોઈ જગ્યાએ કોઈ વ્યવહાર નહીં, માનની ભીખ નહીં, શિષ્યો બનાવવાની ભીખ નહીં, કોઈ પણ પ્રકારની ભીખ નહીં હતી. જેથી કરીને આવો જ્યારે દેહ હોય, આવી જ્યારે આખા શરીરમાં જાગૃતિ હોય ત્યારે ભગવાન પ્રગટ થાય, નહીં તો ભગવાન પ્રગટ થાય નહીં. જ્યારે 100%ની પ્યોરિટી હોય ત્યારે ભગવાન પ્રગટ થાય. તેવા દાદા ભગવાનની અંદર ભગવાન પ્રગટ થયા. ત્યાર પછી દાદા ભગવાને બધાને જ્ઞાન આપવાનું શરૂ કર્યું. તે દરેક 1 કલાકની અંદર આત્માને અનાત્માને છૂટા પાડીને આપી દેતા હતા. ત્યાર પછી બધા લોકો પોતાના જ્ઞાનમાં રહીને વ્યવહારને સુંદર ચલાવીને, વ્યવહારને સુંદર બનાવીને, વ્યવહારની જગ્યાએ અને નિશ્ચયની જગ્યાએ. નિશ્ચય એટલે આપણે જે કંઈ પણ ધર્મમાં માનતા હોઈએ, કંઈ ને કંઈ તો આપણે કરતા હોઈશું ને, બરાબર. જૈન ધર્મમાં હોય તો કંઈ પ્રતિક્રમણ કરતા હોય, સામાયિકો કરતા હોય, વૈષ્ણવમાં હોય તો કૃષ્ણની ભગવાનની પૂજા કરતા હોય, કંઈ ને કંઈ તો કરતા હોય વ્યવહારમાં, ધર્મમાં. પણ દાદા કહે છે કે આ વિજ્ઞાન એવું નીકળ્યું છે કે તમને કશું કરવું ના પડે, બધું ઇટ હેપન્સ છે. પણ આપણે એવું અહંકાર કરીએ છીએ કે હું કરું છું, હું ચલાવું છું, પણ એકચ્યુઅલી ઇટ હેપન્સ છે. દાદા કહે કે યુ આર વન ઓફ ધ એવિડન્સ. આખા સંસારમાં તમે જે છો બધા કંઈ બી કામ કરી રહ્યા છો, કશું બી કરો છો, યુ આર વન ઓફ ધ એવિડન્સ. તમે હોલ એન્ડ સોલ કરતા નથી, પણ આપણે નોર્મલી બેનને પૂછીએ, કંઈ વાત કરે કે ભાઈ ચા તમને બનાવતા આવડે છે? કે હું મારા જેવી ચા તો કોઈ નથી બનાવતો, મારી ચા તો બહુ સરસ બને છે. તો દાદાએ કહ્યું કે બહુ એમ
તો હું તારે ચા બનાવતી વખતે તારે શું શું જોઈએ? તો કે મારે બધી વસ્તુ જોઈએ, કે દૂધ જોઈએ, પાણી જોઈએ, તપેલી જોઈએ, ગેસ જોઈએ. આ બધી વસ્તુ તો નોર્મલી જોઈએ કે ના જોઈએ ચા બનાવતી વખતે? પણ આ બધી વસ્તુ બનાવતી વખતે એક એવિડન્સ હું આમાંથી બહાર કાઢી દઉં. એક એવિડન્સ, માચીસ તમને ના આપું, બાકી બધી વસ્તુ હોય તો ચા બનશે. ગેસ ના હોય તો ચા બનશે, પાણી ના હોય, દૂધ ના હોય તો ચા બનશે. તમે એક એક એવિડન્સ તમે તમારા માઇન્ડમાં જે આવતા હોય એ ઇમેજિન કરો. તમે ઇમેજિન કરો કે ચા બનાવતી વખતે આપણે શું શું જોઈએ, અને એમાંથી કોઈ પણ એક એવિડન્સ અમે આમાંથી બહાર કાઢીએ તો એમાંથી ચા બની શકે. પણ આપણે કહીએ છીએ શું, મારા જેવી ચા તો કોઈ બનાવતું જ નથી, હું સરસ ચા બનાવું છું. પણ દાદા શું કહે છે, લાઈક ધેટ ઓનલી, કે યુ આર ઇન હોલ લાઈફ વન ઓફ ધ એવિડન્સ છે. તમે હોલ એન્ડ સોલ કરતા નથી કોઈ પણ વસ્તુના. આપણે કહીએ ને કે મેં આ કેટલી મહેનત કરીને મોટલ બનાવી છે, મેં કેટલી જગ્યાએ જોબ કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, અને એના પછી આજે હું આ પોઝિશન પર છું, આજે મારી પાસે 5 મોટલ છે. તો એ સંજોગમાં શું થાય છે કે આ તમે ભાવ કર્યું હતું ખાલી, એન્ડ યુ આર વન ઓફ ધ એવિડન્સ. પણ એમાં એક બી સંજોગ તમારા સર્કલમાંથી નીકળી જાય ને તો તમે કંઈ ના કરી શકો. તમારી તબિયત સારી હોવી જોઈએ, તમને કોઈ હેલ્પ કરવાવાળો હોવું જોઈએ, તમારી પાસે એવી ક્ષમતા હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ કે તમે કેવી રીતે બિઝનેસ કરી શકો. તમારા સંજોગો બરાબર હોવા જોઈએ, ટાઈમ બરાબર હોવું જોઈએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધા સંજોગો ભેગા થવા જોઈએ, ત્યારે જઈને તમારી આ હેપનિંગ થાય. પણ નોર્મલી આપણે શું કહેતા હોઈએ છીએ કે જો મેં આ કેવી રીતે ડેવલપમેન્ટ કર્યું, મેં આમાં આટલી મહેનત કરી છે, મેં શું નથી કર્યું. એક હ્યુમન બિંગની ટેન્ડન્સી છે, કારણ કે આપણે જાણતા નથી હકીકતમાં આ કોણ કરી રહ્યું છે. આપણે કેટલા બધા ગયા ભાવમાં ભાવ કર્યા હોય, આપણે આવી ડેવલપમેન્ટ કરી હોય, દરેક સંજોગમાં આપણે હાજર થઈને પ્લાનિંગો કરી હોય અને પોતાનું પુણ્ય જમા કર્યું હોય, ત્યારે જઈને આ વસ્તુ બને. ગઈકાલે એક બેનની જોડે હું વાત કરતો હતો તો એ કહેતા હતા કે 40 વર્ષથી હું અહીંયા છું અને મેં મારા આખા પરિવારવાળાને બધાને સેટ કરેલા, પણ હું જ સેટ નથી થઈ, અને એની એજ થઈ ગઈ હતી. ખૂબ રડતા હતા ફોન પર. તો તમે વિચાર કરો, 40 years ઇન અમેરિકા, આફ્ટર હેલ્પિંગ ઈચ એન્ડ એવરી રિલેશન્સ, અને છેવટે એ રિલેશનને હેલ્પ કરતાં કરતાં પોતે એકલા જ રહી ગયા. તે પછી એમના સન હતા, એ એમના બધા પૈસા લઈને વાઈફ સાથે નીકળી ગયા, અને શી ઇઝ ઓલ અલોન. તો ફોન પર બહુ રડતી હતી કે છે ભાઈ આવું કેવું હિસાબ હોય છે. એને દાદા પાસેથી જ્ઞાન લીધેલું છે, બીજા કોઈ હોય તો કોલેપ્સ થઈ જાય. પણ એ કહેતા હતા કે આ જ્ઞાન ના હોય ને તો ક્યારથી ખલાસ થઈ ગઈ હોત. આવા સંજોગોમાં જ્યારે કોઈ હેલ્પ ના હોય અને ઓલ અલોન થઈ જાઓ, એકલા થઈ જાઓ, અને તમારી ઉંમર થઈ જાય, અને તમારો એકનો એક સન હોય એ બી તમારે બધા પૈસા તમારા લઈને જતા રહે, તો એવા કન્ડિશનમાં શું થાય તમે કલ્પના કરો. એના આંખોમાંથી આંસુ બંધ ન થતા, તો ત્યારે આ જ્ઞાન કામ કર્યું. અને એ બેન કહે છે, મેં જ્યારે એમને સમજાવ્યું કે તમને આ જગતમાં તમારી પાસે આજે કશું નથી, પણ તમારી પાસે શરીર તો છે ને, માઇન્ડ તો છે ને, તમે ભગવાનની ભક્તિ તો કરી શકો છો ને દાદાની, તો તમારી પાસે અબજો રૂપિયા છે, પણ તમારી દ્રષ્ટિમાં ફેર છે કે ભાઈ આ જતું રહ્યું, હું એકલી પડી ગઈ, મારા છોકરાએ આમ કર્યું. એ બધું હિસાબ છે આ જગતમાં. દાદા કહે છે કે કોઈ બી વ્યક્તિ કોઈને વાળની ટોચ જેટલી બી આમ ટચ કરી શકે નહીં, એટલી કોઈનામાં સ્વતંત્ર શક્તિ નથી. તમારો ફ્રેન્ડ હોય, પાર્ટનર હોય, ગમે તે હોય તમારા બિઝનેસમાં, તમે કહો કે મારા પાર્ટનરે મને આમ મારા પૈસા લઈ ગયો અને મારે આમ કરી નાખ્યું, નુકસાન કરી નાખ્યું, તે આપણે હિસાબ છે. ગયા ભાવમાં આપણે એની પાસેથી લઈ આવ્યા છે, આ ભાવમાં એ પૂરું કરી દીધું.
અને ઇન્ટરેસ્ટ વધારે લઈ ગયા. ઇન્ટરેસ્ટ તો આપવું પડે ને. ગયા ભાવમાં આપણે કોઈને પૈસા લીધા હોય અણકના પૈસા લીધા હોય બરોબર, તો આ ભાવમાં જ્યારે પેલું હિસાબ કરે તો વ્યાજ લે કે ના લે? તો દાદા શું કહે છે કે આ ભાવમાં જે કંઈ પણ આપણી સાથે થાય છે ને એ કંઈ તમારા ફ્રેન્ડનું કે તમારા પાર્ટનરનું દોષ નથી, તમારું પોતાનું હિસાબ છે. બાકી એવું મેં સ્વતંત્ર જગત જોયું છે કે કોઈ માણસ કોઈને એક વાળ જેટલી બી ટોચ જેટલું બી ટચ કરી શકે નહીં, કોઈનો 1 રૂપિયો લઈ શકે નહીં આ જગતમાં. એવું મેં સ્વતંત્ર જગત જોયું છે. આ જે કંઈ પણ તમારી સામે આવે છે તમારો પોતાનો હિસાબ છે. આજે પહેલી વાર અનુભવ થયો મને. અચ્છા. 25 વર્ષથી આ લોકો જુડું કઈડું નથી હતા લઈ. હા. તો નગરી માં એ સામે બેઠેલો ને મને એ ચીવું અહીં આવ્યું એ રાતે ઉડાયું, એટલી ગંદી સ્મેલ મારે. પછી મારા હાથમાં તો મોડું થોડું 25 વર્ષ પહેલી વખત હિસાબ ચૂકતો કર્યો એ હિસાબ દિવસ નહીં અત્યાર લગી હિસાબ તો કોઈને છોડે નહીં. બરોબર. અને અમારા કારેલી બાગના મકાનની અંદર મારા ઘરની અંદર ઓછામાં ઓછા 2000 મચ્છરો છે. શું વાત કરો? પણ દાદા જે વિધિ કરવાની કીધેલી ને હા, એ વિધિ કરીને અમે શું જઈએ અમને એડાથી. હા, એ હિસાબ વગર કોઈને છોડે નહીં. એ દાદા ફાઇનલ થઈ ગયો. હા, આ તો તમે બિલીવ નહીં કરશો. અમે વડોદરામાં અમારી ફેક્ટરી છે, અમે પેકેજિંગ બનાવીએ છીએ. પેકેજિંગ આપણે પ્રોડક્ટ બનાવીએ ને કઈ બી વસ્તુનું, તો એને કેરી બેગ્સ બનાવીએ. તો અમારે એક ગીતાંજલિ વુલન મિલ્સ હતી, એણે અમને 5 લાખ રૂપિયાનું ઓર્ડર આપેલું એ જમાનામાં. અમારી પાસે જર્મન પ્લાન્ટ હતી, તો અમે પ્રિન્ટિંગ કરીએ છીએ. અને એ પ્રિન્ટિંગમાં એવી પ્રિન્ટિંગ કરીએ કે કોઈ ઇન્ડિયા લેવલ પર કોઈ કરતું નથી આજની તારીખમાં. તો એ અમારી પાસે આવ્યા કે અમે વુલિન્સ પેલી રગ્સ બનાવીએ છીએ, તો અમારે એની માટે મોટી કેરી બેગ જોઈએ. અમે એમને સરસ કેરી બેગ બનાવી આપેલી. તે બહુ મોટી મિલ છે ગીતાંજલિ વુલન મિલ્સ, હમણાં બી છે ત્યાં. એ લોકોએ અમારી પાસેથી 1 લાખ બેગ બનાવી, ટોટલ 5 લાખ રૂપિયાનું બિલ થયું. અને કંઈ એમના શેઠના મનમાં એવું ભાવ આવ્યું કે હવે આ લોકોની પ્રિન્ટિંગ લાઈન એવી હોય છે કે જો તમે એમાં કંઈ બી વાંક કાઢો ને તો માલ રિજેક્ટ કરી શકો કે આ તમે પ્રિન્ટિંગ બરોબર નથી કર્યું, આ તો મને આ કલર જોઈતું નહોતું. એવું ઇન્ડિયામાં બહુ થતું હતું. અને કંઈ પણ વાંક કાઢીને કોઈને જો કોઈના પૈસા દબાવવા હોય તો કંઈ બી વાંક કાઢીને કે આ તમે પ્રિન્ટિંગ બરોબર નથી કરી. અમે શું કરીએ, મોડલ પ્રિન્ટ કરીએ. તો આમ કોઈ હિરોઈનનું મોડલ પ્રિન્ટ કર્યું હતું, તો એ પ્રિન્ટિંગમાં એમના વાળ કંઈ બ્રાઉનિશ નહોતા લાગ્યા, બ્લેકિશ થઈ ગયા, આમ જાતનું ઊભું કરે. અને જ્યારે આ ઊભું કરે ને તો ત્યારે શું થાય, અમારી પાસે કોઈ હાથમાં ચાન્સ નહીં કે તમારું માલ રિજેક્ટ કરીએ છીએ. અને તે જમાનામાં શું હતું, ક્રેડિટ આપતા હતા. ક્રેડિટ ના આપીએ તો અમારે બિઝનેસ થાય નહીં. પછી 30 ડેઝમાં પેમેન્ટ આપજો. હવે બોલ ઇઝ ઇન હિઝ કોર્ટ, એની ટાઈમ હી કેન રિજેક્ટ ધ મટીરિયલ. અચાનક એ લોકોએ કહ્યું કે મિસ્ટર શાહની યોર હોલ મટીરિયલ ઇઝ રિજેક્ટેડ, અને તમારે આ બધું માલ અમે વાપરી કાઢેલું, પણ હવે અમારે શું હતું, અમારી સિઝન ચાલતી હતી, પણ અમે તમને આ પૈસા આપી નહીં શકીએ. હવે એ જમાનામાં 5 લાખ એટલે બહુ મોટી રકમ કહેવાય. આઈ એમ ટોકિંગ અબાઉટ 1987. તો એ લોકોએ અમારું 5 લાખ રૂપિયા પૈસા દબાઈ દીધા. 5 લાખ રૂપિયા એ જમાનામાં આખું બિઝનેસ ડોલડ્રમ થઈ જાય. રો મટીરિયલ લેવાના પૈસા નહોતા. મારા બાપુજી વારે ઘડી કે તમે કોઈ કયા માણસને તે માલ આપેલો, આવી રીતે માલ રિજેક્ટ થતું હશે. રિજેક્ટ હોય તો એ માલ તમારે પાછું મોકલવું પડે. એક નિયમ હોય છે, તમે કોઈનું મટીરિયલ રિજેક્ટ કરો તો યુ હેવ ટુ રિટર્ન બેક ધ મટીરિયલ. માલ રિટર્ન કર્યું નહીં અને વાપરી કાઢ્યું, અને અમે ક્રેડિટ આપેલી, એટલે અમારા હાથ તો બંધાયેલા રહ્યા.
મેં બહુ રિક્વેસ્ટ કરી, દર બીજા ત્રીજા દિવસે હું એમને ત્યાં બેગ લઈને જતો હતો, સાહેબ પેમેન્ટ રિલીઝ કરો ને 5 લાખ રૂપિયા પેમેન્ટ બહુ મોટી છે. નહીં, તમે બહુ ખરાબ પ્રિન્ટિંગ કરી છે અને આ ઉલટું તમારે પ્રિન્ટિંગને લીધે અમારી કંપનીનું નામ બગડી ગયું કે આ કેવી રીતે ગીતાંજલિ વુલન મિલ્સે આ બેગ બનાવી છે, ઉલટું તમે આવી ખરાબ પ્રિન્ટિંગ કરી છે. પ્રિન્ટિંગ વોઝ નંબર 1, બહુ સરસ પ્રિન્ટિંગ કરેલી, પણ આ લોકોને મારું માલ રિજેક્ટ કરવાનું હતું. છેવટે એ લોકોએ રિજેક્ટ કરી દીધું અને મને પૈસા આપતા નહોતા. આમ કરતાં મારા બાપુજી વારે ઘડીએ કે આ માણસને કેસ કરો, આમ કરો, તેમ કરો, કે આ કોઈ માણસ આવી રીતે પૈસા દબાઈ જાય તો ચાલે આપણે? નહીં કે બાપુજી, આપણે દાદા ભગવાને શું કહ્યું છે કે આપણો હિસાબ વગર કોઈ પૈસા લઈ જાય નહીં. આ ભવ પરભવ સંખ્યાત અસંખ્યાત ભવમાં જાણે અજાણે ગમે ત્યારે બી આપણે એમની સાથે કંઈ ખોટું વ્યવહાર કર્યું હોય, ગમે તે કર્યું હોય, એના લીધે આ આવી રીતે બિહેવ કરે છે. આપણી વસ્તુ બધી બરોબર છે, આપણી પ્રિન્ટિંગ સારી છે, આપણું કામ સારું છે, નંબર 1 કામ કરેલું છે, તેમ છતાં પણ આ માણસ પૈસા આપતો નથી. પછી દાદા ભગવાને જે અમને સાયન્સ શીખવાડી, કારણ કે અમે જ્યારથી દાદા ભગવાન પાસેથી જ્ઞાન મળ્યું તો દાદાના કયા મુજબ જીવન કાઢ્યું અને એ રીતે જીવન કાઢ્યું તો એ રીતે અમે દરેક જગ્યાએ, દરેક સંજોગમાં અમે દાદાના કયા મુજબ ચાલ્યા તો કુદરતે અમને દાદાના આશય મુજબ સેફ રાખ્યા. કોઈ દિવસે બી આટલી બી વાળ જેટલી બી આડખેલી આવી નથી. કોઈ દિવસે કોઈ પણ કપરો સંજોગ અમને અડ્યું નથી, કારણ કે અમે દાદાના નિયમ મુજબ ચાલીએ છીએ. તો દાદાની નિયમ મુજબમાં શું હતું કે એ માણસ અમારા પૈસા 5 લાખ દબાઈ ગયો છે, તે આપણું કંઈ હિસાબ છે. તો મેં શું કર્યા, દાદાના આશય મુજબ એના પ્રતિક્રમણ કરવાના શરૂ કર્યા. પ્રતિક્રમણ એટલે શું? એના અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી કે અંદર બેઠેલા ભગવાન અમને ક્ષમા કરજો, જાણે અજાણે આ ભાવમાં તો મેં તમને હેરાન નથી કર્યા, કારણ કે તમે ફર્સ્ટ ઓર્ડર આપ્યું છે, પણ પરભાવમાં સંખ્યાત અસંખ્યાત ભાવમાં ક્યારે બી મેં તમને હેરાન કર્યા હોય, કંઈ તમારા પૈસા દબાઈ દીધા હોય તો એ અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરજો. આ દાદાએ પ્રતિક્રમણ કરવાનું શીખવાડ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ જાય અને તમને લાગે કે કંઈ તમારું નુકસાન થઈ ગયું છે, કંઈ તમારી સાથે કંઈ અનહોની થઈ જાય છે જે તમારાથી બરદાશ્ત થતી નથી, એટલે તમારે તો પહેલાં સમજી જવાનું કે મારો હિસાબ ઊભો થયો છે. અને હિસાબ શા માટે આવ્યો છે? કારણ કે મેં એમને આવી રીતે ધીર્યું છે. આપણે કોઈને કઈ વસ્તુ આપ્યા વગર સામેથી આવતી નથી. આપણે દિવાલ પર એક જોરથી બોલ ફેંકીએ તો એ પાછું આવશે કે ત્યાં જ ચોંટી જશે. એટલે એમનો નિયમ છે કે જે ફોર્સથી તમે બોલ ફેંકો છો એ જ ફોર્સથી તમારી પાસે પાછું આવવાનું છે. આ એક નિયમ છે કુદરતનો. તો એ રીતે મેં પ્રતિક્રમણ કરતો રહ્યો. વરસ વીતી ગયા, 2 વરસ વીતી ગયા, 2 વરસ થઈ ગયા, 3 વરસ થઈ ગયા. પછી તો અમે શું કરીએ, ડાયરીમાં નોંધ કરી દીધી કે આપણું આ હિસાબ લઈ ગયો છે. આપણે કોઈ ગયા ભવે એમના હિસાબ માર્યું હશે 5 લાખનો, લઈ ગયો. મેં બાપુજીને હાથ જોડ્યા કે મને માફ કરી દેજો, મેં એવું ફર્સ્ટ ઓર્ડર લઈ આવેલો, મારાથી ભૂલ થઈ છે, બરાબર. એ જમાનામાં અમને સેલરી મળતી હતી, તમને જો એવું લાગતું હોય તો મારા સેલરીમાંથી પૈસા કાપી કાઢજો. અમે તો ક્ષત્રિય હતા, તો મેં બાપુજી, કારણ કે એમને બહુ દુઃખ થાય કે આ કેવી રીતે તારાથી આ થઈ ગયું, તારે 50% એડવાન્સ લેવું જોઈતું હતું. નવી કંપની હતી તો કેવી રીતે એમને ક્રેડિટ આપી દીધી. આ તો હું પહેલાં લાલચમાં પડ્યો કે ચાલો મારા તરફથી ઓર્ડર ફાઇનલ થશે એટલે ક્રેડિટ આપી દીધી. પણ નોર્મલી નિયમ પછી શું હોય છે કે 50% એડવાન્સ આપો, બાકી 50% અગેન્સ્ટ પ્રોફોર્મા હોય તો અમે માલ ધીરીએ, નહીં તો ના આપતા હોઈએ. કારણ કે ગમે ત્યારે બી કોઈ પૈસા દબાઈ દે તો શું કરીશું, આપણે કંપની બંધ કરવી પડે. બધાને ક્રેડિટ આપીએ અને ગમે તે કોઈ કારણસર આપણું હિસાબ પૂરું કરી જાય તો આપણે ઘેર બેસી રહેવું પડે. સાહેબ ચોપડામાં જમે તો કરી દીધા, પણ મેં પ્રતિક્રમણ બંધ નહીં કર્યા એમના. જ્યારે બી મને શેઠ યાદ આવે તો એની પાસેથી માફી માંગી લઉં કે મેં તમને ગયા ભાવમાં જાણે અજાણે ભૂલ કરી હોય, તમને હેરાન કર્યા હોય તો મને માફ કરી દેજો. આમ કરીને મારા ડાયરીમાં તો નોંધ કરી દીધેલી કે આ પૈસા હવે આવશે નહીં. સાહેબ આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, 5 years માફી માંગતા. 5 વર્ષે એક દિવસ શું બનાવ બન્યું
કે જે શેઠ બહુ ખુમારી મારતા હતા ને, ખુમારી બધા આમ પૈસા આપે નહીં, જે મનમાની કરતા હતા, એ મારા ઘરે વ્હીલચેર પર આવ્યા એમના વાઇફ સાથે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ હેપનિંગ. એ આખી ગીતાંજલિ વુડન મિલ્સમાં પહેલી વખત એવું બનાવ બનેલો કે આવી હેપનિંગ બની શકે છે. એ પોતે વ્હીલચેર પર આવેલા અને એમના વાઇફ એમની જોડે આવ્યા અને એ પૂછતા પૂછતા, મારું ઘર તો જોયું નહોતું, પૂછતા પૂછતા કે બિલિયન ફ્લેક્સના માલિક ક્યાં રહે છે, પૂછતા પૂછતા મારા ઘરે આવ્યા વ્હીલચેર પર. અને આવીને મેં જોતાની સાથે ઓળખી જાઉં, કારણ કે આટલા વખત એમની પાસે ગયા હોય બેગ લઈને પૈસા લેવા માટે, તો ઓળખી તો જાય ને કે ભાઈ આ એ જ શેઠ છે જેણે મારા 5 લાખ દબાઈ દીધેલા હતા. તે પૂછ્યું, સાહેબ શું થયું તમે આજે મારા ઘરે? તો કે મને એક જણાએ રિપોર્ટ આપી કે તમે કોઈ ડૉક્ટરને એવા ઓળખો છો જે દાદા ભગવાનની દવા કરતા હતા, અને ત્યાં એવા વેદરાજ છે કે મને પેરાલિટિક થઈ ગયું છે. અને બધા લોકો કહ્યું કે આ કેશવભાઈને ખબર છે કે આ એક વેદને ઓળખે છે જે દાદા ભગવાનની દવા લાવતા હતા એમનાથી. એટલે હું આજે આવ્યો છું. મેં તમારા પૈસા દબાવ્યા હતા, તમારી ભૂલ હતી નહીં, એને કબૂલ કર્યું કે તમારી ભૂલ હતી નહીં, મેં આવા પૈસા દબાઈ દીધા હતા. એટલે મને આજે એનું ફળ મળી ગયું. એટલે હું તમારી પાસે આ 5 લાખનું જે ચેક છે, બ્લેન્ક ચેક લાવેલા, કે આ ચેક લાવ્યો છું, તમે એમાં જે ઇન્ટરેસ્ટ જમા કરવું હોય જમા કરીને તમે આમાં રકમ ભરીને તમારું ચેક પાછું લઈ જાઓ. 5 વર્ષ પછી કયો સંજોગ એમને રિયલાઇઝ કરાવે છે તે મારું હિસાબ એને નહીં દબાવેલું. મેં એના પૂરા પૈસા દબાવેલા નહીં, પણ 5 વર્ષ સુધી એને મેં હેરાન કર્યા હોય તો એને મને હેરાન કર્યા. પણ 5 વર્ષે બી 5 લાખ પ્લસ ઇન્ટરેસ્ટનું જમા કરવા માટે કહેતા હતા. મેં ઇન્ટરેસ્ટ લીધેલા નહીં. મેં કહ્યું તમારી મારી જે રકમ હતી તે આપો ને, મારે ઇન્ટરેસ્ટ જોઈતું નથી, તમે પાછા લઈ આવ્યા એ બહુ મોટી વાત છે. એટલે 5 વર્ષ પછી પણ જો તમારું હિસાબ લીધેલું ના હોય કોઈની પાસે, તો પૈસા હળહળાટ પાછા આવે છે. એ મારું જાત અનુભવ છે. એટલે ત્યાર પછી દાદાની ઇક્વેશન ટેલી થઈ કે આ જગતમાં કોઈ પણ માણસ કોઈ પણ જીવને દુઃખ આપી શકે નહીં, કોઈ પણ જીવ બીજાનો 1 રૂપિયો લઈ શકે નહીં, કોઈ પણ જીવ કોઈને દુઃખ આપી શકે નહીં, એવું સ્વતંત્ર જગત મેં જોયું છે. એ દાદાએ સાયન્સ ખુલ્લી કરીને એ અનુભવ થયો. એટલે દાદાનું વિજ્ઞાન શું છે કે આવું હું બોલું એટલે તમારે વિશ્વાસ કરવાનું છે એવું નથી, એ તમારે અનુભવ કરવું પડે કે દાદા હકીકતમાં જે કહે છે એ કરેક્ટ છે કે નહીં. અને જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને આ વિજ્ઞાન સેટ થાય નહીં. એટલે દાદા કહે છે કે આ અનુભવ કરજો. એટલે દાદા ભગવાને શું કહ્યું કે આ જગતમાં એટલું સ્વતંત્ર જગત છે કે તમે કોઈને દુઃખ આપો તો અહીંયા પોપાબાઈનો રાજ નથી કે તમને એમાંથી મુક્તિ મળી જશે. જો તમે કોઈને દુઃખ આપો છો તો રિટર્ન વિથ થેન્ક્સ થશે. જો તમે કોઈને સુખ આપો છો તો એ તમારી પાસે સુખ પાછું આવશે. એટલે તમે તમારી રીતે હવે દુકાન ખોલો. જો સુખની દુકાન ખોલવી હોય તો સુખ જે આપશો તે સુખ આવશે, અને જો દુઃખની દુકાન ખોલવી હોય તો દુઃખની દુકાન ખોલો. તો જે દુઃખની દુકાન હશે તો તમારે દરેક વ્યક્તિ તમને દુઃખ જ આપશે. એટલે એવું સ્વતંત્ર જગત દાદા કે છે મેં જોયું છે. હવે તમારે પોતાનું ડિસિઝન છે કે તમારે કેવી રીતે જીવન કાઢવું છે. પણ એક વસ્તુ દાદાએ ખુલ્લી કરી, એક વસ્તુ દાદા ભગવાને ખુલ્લી કરી કે તમારા હિસાબ વગર કોઈ આવતું નથી. આજે તમે વાત કરી ને કે હિસાબ વગર કોઈ આવતું નથી, તમને કેવું લાગે છે? આ વાત સાચી છે કે ખોટી છે? આપણા જગતમાં હિસાબ વગર કશું થાય છે? આપણા હસબન્ડ હોય, વાઈફ હોય, તે આપણા હિસાબથી જ આવેલા છે, અને પછી આપણી ડિઝાઇન પ્રમાણે જ આવેલા છે. જેવી એમની ડિઝાઇન હોય ને માઇન્ડમાં એવા જ આવેલા છે. પછી આ ભાવમાં આવીને કહે કે આ મારા હસબન્ડ આવા કેવા છે, અમારી વાઈફ આમ કેમ કરે છે. અરે પણ તમારી ડિઝાઇન એવી છે, તમે તે વખતે ડિઝાઇન કરી, પણ હમણાં બીજાની વાઈફને જોઈને તમને એવું લાગે છે આ આમ કેમ કરે છે. પણ એવરીથિંગ ઇઝ એઝ પર યુઅર ડિઝાઇન. આ જગત એવું સ્વતંત્ર છે. પણ દાદા શું કહે છે કે આપણે આ જગતનું રહસ્ય સમજી જાઓ. એ રહસ્ય સમજી જશો ને તો જીવન જીવવાની મજા આવશે, નહીં તો આખો દિવસ એકબીજાના દોષ જ દેખાશે.
દાદા એક વખત કહેતા હતા કે કેશવ, તારામાં કેટલા દોષ દેખાય છે તને? હું તો બહુ સારી રીતે પોતાની અંદર દાદા ભગવાનની સેવા કરતો હતો, મમ્મી પપ્પાની સેવા કરતો હતો. દાદાએ આખું જ્ઞાન આપ્યું. મારા ઘરમાં બધા મારા પર ફિદા થતા હતા, કારણ કે દાદા ભગવાન મારા પર ખુશ હતા. તો દાદા ભગવાન, મારા મધરે એક વખત દાદાને પ્રશ્ન પૂછ્યો કે દાદા, અમારા ઘરમાં બધા કેશવને કેમ બહુ એટલું વહાલ કરે છે? મારી 7 ભાભીઓ આખો દિવસ બધા એવું કે તું મારા ઘરમાં રહે, બધા કે તું મારા ઘરમાં રહે. દાદા, આવું શું છે એની અંદર? તો દાદા ભગવાન એક વાક્ય બોલ્યા કે કેશવ ઉપર મારા 4 હાથ છે. એ નોર્મલી 2 હાથ હોય ભગવાનના, પણ દાદા શું કહે છે, મારા કેશવ પર 4 હાથ છે. તો બધા મારા પર ખુશ થઈ ગયા કે દાદા ભગવાને ફર્સ્ટ ટાઈમ આવી વખાણ કરી છે કે એના પર 4 હાથ છે, કેટલી કૃપા છે એમના પર. તો દાદા પાસે કંઈ એવું ગપ્પું નહોતું ચાલતું કે દાદા બધા વખાણ કરે અને પછી દાદા એને છોડી દે. તો અમારા બહુ ઓપરેશન કરેલા. મારી અંદર તો એવું માનું કે એવું મારા જેવું કોઈ છે નહીં, બધા મારી વખાણ કરે છે. તો દાદા એક દિવસ મારી પરીક્ષા કરી, પૂછ્યું કેશવ, તારા કેટલા દોષ થતા હશે દિવસમાં? મેં કહ્યું દાદા, બધા મારા પર ખુશ રહે છે, મારો આખો પરિવાર ખુશ રહે છે, મારા ફેક્ટરીમાં બધા વર્કરો, મારા મેનેજરો બધા મારા પર ખુશ રહે છે. હું કોઈને દુઃખ આપતો નથી. શું કહું છું? કોઈને દુઃખ આપતો નથી. દાદા, મારા તો કોઈ દોષ થતા જ નથી. ફરી દાદાએ કહ્યું, ફરીથી વિચારીને કે તારા દિવસ દરમિયાન કેટલા દોષ થાય છે? મેં ફરી દાદાને વિચાર કરીને કે મેં કીધું દાદા ભગવાન પૂછે છે તો કદાચ કંઈ મારા દોષ થતા હશે. એટલે ડરીને મેં શું કહ્યું કે દાદા, એકાદ દોષ થતું હશે મારાથી, જે મારા તો હજુ પિક્ચરમાં દેખાતું નહોતું કે મારાથી કંઈ દોષ થાય છે. પછી દાદાને તો આર પાર દેખાય. તો દાદાએ બૂમ પાડી, તારા પાર વગરના દોષો થાય છે રોજે. આવું બોલે દાદા તો એકદમ હળહળાટ આખું શરીર ધ્રુજી ગયું. જ્ઞાની પુરુષ વળે ને એટલે આપણે લાગે એ શા માટે બોલતા હોય છે, કારણ કે કઈ ને કઈ રીતે આપણું ઓપરેશન કરે, જેથી કરીને આપણે સીધા માર્ગે આવીએ. તો એ કહ્યું દાદા, પાર વગરના દોષો થાય છે, એવા કયા દોષ થતા હશે મારા? દાદા કહે, સવારથી જ્યારે તું ઉઠ્યો, ઉઠતાની સાથે તારા ઘરમાં મમ્મી પપ્પા બધા છે, ભાઈઓ, તો મેં તને 2 દ્રષ્ટિ આપી છે કે દરેક જીવ માત્રમાં ભગવાન છે. કે એમાં ભગવાન જોયા? ના, આ તો મિસ થઈ ગયા દાદા. પછી વ્યવહારમાં તને મનમાં કોઈના માટે વિચાર આવ્યા કે આ આવું કેમ કરે છે પેલું? દાદા, એ તો આખો દિવસ ચાલે છે. કોઈ પણ કંઈ ઊંધું કરે, આ કેવી રીતે બેઠા છો? આ બેસાતે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સામે આવી રીતે બેસાડવું હશે? એ ઊભું થશે. મેનર્સ નથી તારામાં. કીધું દાદા, આ તો તમે બધું મોટું ખુલ્લું કર્યું કે પાર વગરના દોષ થાય છે અને આપણે ખબર પડતી નથી ને આપણે અંધારામાં એવું માનીએ છીએ કે મારા જેવું તો કોઈ છે જ નહીં. એટલે વસ્તુ હકીકતમાં શું છે કે આપણે આપણી અંદર કોઈ દિવસે જોતા જ નથી અને બીજાના જ દોષ જોજો કરીએ છીએ. એટલે દાદા ભગવાને ખુલ્લું કર્યું કે જ્યાં સુધી આખા જગતને નિર્દોષ નહીં જોશો ત્યાં સુધી પોતાના દોષ દેખાશે નહીં. જ્યાં સુધી બીજાના દોષ દેખાશે તો તમારા પોતાના દોષ તો એકેય દેખાય નહીં તમને. એટલે આખા જગતને નિર્દોષ જુઓ. કંઈ પણ દોષિત દેખાય તો સૌથી પહેલાં તમે જુઓ કે કયા કારણથી આ થયું, કયા કારણસર તમને આ દોષ દેખાય છે, એની પાછળ રહસ્ય શું છે, એની પાછળ તમારે શું ભાવ છે એ તમને ખબર પડવી જોઈએ. તમને માન ખાવાની બધી વૃત્તિઓ છે તો તમારે દોષ દેવાય. મારી સાથે બરોબર વાત બી નહીં કરવી, પોતાની જાતને શું સમજે છે, બહુ પૈસા આવી ગયા છે, આ બધું અંદર ચાલતું હોય છે. પણ આપણે એની અંદર ભગવાન છે એ દ્રષ્ટિથી જોતા નથી. કૃષ્ણ ભગવાને શું કહ્યું? આત્મવેત સર્વભૂતેષુ, દરેક જીવ માત્રમાં ભગવાન છે. આપણે એ દ્રષ્ટિ તો દેખાતી જ નથી. આપણે શું જોઈએ છે? બધાનામાં રિલેશન છે, અમારા વાઈફ છે, અમારા ફાધર છે, એ જ દ્રષ્ટિથી જોઈએ છે. પણ દરેકની અંદર ભગવાન છે એવી દ્રષ્ટિ તો આપણે કોઈ દિવસે રાખી જ નથી. અને જે દિવસે આ દ્રષ્ટિ આવી જશે તો આપણા ઘરમાં અને આખા સંસારમાં એક દુઃખ ના હોય. આપણી તમારી અંદર ભગવાન જોયા તો પછી મને તમારે વ્યવહારથી ભલે તમારા ભાભી છો, તમે મધર છો, પણ રિયલી તમે શુદ્ધાત્મા છો, આવી દ્રષ્ટિ તમને દેખાય ને, તમારે એક દોષ ના દેખાય. દોષ તો આ પ્રકૃતિનો છે, ભગવાન તો એઝ ઇટ ઇઝ નોર્મલ છે, પ્યોર છે, ટ્રાન્સપરન્ટ છે. એટલે આ રીતે જગતને નિર્દોષ જોશો ને
ત્યારે તમને જીવન જીવવાની મજા આવશે. આપણું પોતાનો હિસાબ છે, મારે જમા કરવાનું છે, એવું જોશો ત્યારે તમને જીવન જીવવાની મજા આવશે. આપ કહો છો એ વાત તો બરાબર છે કે દૃષ્ટિ બદલવી જોઈએ, હા પણ આ જે નવા મહાત્માઓ છે હા એને દાદાના દર્શન કર્યા નથી, હા એ વાત જાણતા નથી, હા ને આપ કહો છો કે દ્રષ્ટિ બદલી કાઢો, તો કેવી તકલીફ? હા એમાં શું છે કે જ્યાં સુધી એ તમારે સંજોગ મળે દાદા ભગવાનની જ્ઞાનની વિધિનો, કારણ કે જ્યાં સુધી આપણે સેલ્ફ રિયલાઇઝેશન ના કરીએ ને કે હું કોણ છું, ત્યાં સુધી તમને જગત નિર્દોષ દેખાશે જ નહીં. જ્યાં સુધી આપણે સેલ્ફ રિયલાઇઝેશન નહીં કરીએ કે હું કોણ છું, આ દાદાની જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસમાં ના આવીએ ત્યાં સુધી કોઈ દિવસે આ વસ્તુને પામી જ ના શકો. કારણ કે પહેલી દશા ક્યારે આવે કે જ્યારે તમે પોતાના આ પૂતગલથી છૂટા પડી જાઓ અને તમારી અંદર ભગવાન પ્રગટ થઈ જાય, જે દાદા પ્રોસેસ કરાવતા હતા, એના પછી તમે આખા જગતને નિર્દોષ જોઈ શકો. તમે તમારી અંદર ભગવાનના દર્શન કરી શકો, તમે બીજાની અંદર ભગવાનના દર્શન કરી શકો. એ આખી પ્રોસેસ છે. એ વાત બરાબર છે. હા તો જે નવા મહાત્માઓ છે એમને શું ભાવના ભાવી જોઈએ? હા બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે જ્યાં સુધી આપણે દાદાની આ વસ્તુ પકડમાં આવી નથી ત્યાં સુધી દાદા કહેતા હતા કે આપણું જીવન સુંદર કરવું હોય, આપણું જીવન જ્યારે આપણે જ્ઞાન મળશે, સમજણ મળશે, ત્યાં સુધી આપણે પ્રોસેસ તો કરવી પડે ને સુખી જીવન માટે. અને સુખી જીવન માટે પ્રોસેસ શરૂ કરવી પડે તો દાદા ભગવાને 4 વસ્તુ આપેલી. એ કહ્યું કે જ્યાં સુધી તમને આખું વિજ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધી આ 4 વસ્તુ કરજો. અને આ જ્ઞાની પુરુષની વચન બળની છે, એમને દાદા ભગવાને આપેલી છે. એટલે ખાલી તમે એ પ્રોસેસને પેલું અપ્લાય કરશો ને તો એ તમારી અંદર હાજર થશે. પહેલી વસ્તુ દાદા આપણી અથડામણ ટાળો. બધા પ્રયત્ન કરીને ઘર હોય કે બહાર હોય, ઓફિસ હોય કે જે સંજોગમાં તમે જતા હો ત્યાં અથડામણ ટાળો. હવે અથડામણ એક વ્યક્તિ હતા દાદાના જે સેવા કરતા હતા કન્સ્ટ્રક્શન લાઇનમાં. એ શું હતા કે વારે ઘડી જ્યાં જાય ને ત્યાં અથડામણ કરીને આવે. ટ્રેનમાં અગર થોડી વાર માટે એના સીટ પર કોઈ બેઠવું હોય તો તને તે ટિકિટ લીધી છે? તો બાપની સીટ ઉપર બેઠો છે. આવી રીતે અથડામણ કરતો હતો. અને આ બધાને ખબર, દાદાને બી ખબર કે આ જ્યાં ને ત્યાં અથડામણ કરીને આવે છે. રિક્ષાવાળાએ 5 રૂપિયા લીધા, તું મીટર બતાડ, તું ખોટા પૈસા લે છે. અરે કે ભાઈ તારી 2 બેગ લીધી છે, એનો બી 1 રૂપિયો લાગે કે ના લાગે? એક્સેપ્ટ જ ના કરે. એમને કહે કે ચાલ તું અંદર સ્ટેશન પર, આપણે ત્યાં જઈએ કે ત્યાં મીટર જો તો એ ખોટા પૈસા લે. એની જોડે અથડામણ. નાની નાની વાત પર દરેક માણસ સાથે અથડામણ કરે. ઘરમાં વાઈફ સાથે અથડામણ, બાળકો સાથે અથડામણ. તો દાદા ભગવાન બધાને જ્ઞાન આપતા હતા. તો દાદા ભગવાનની પાસે જ્યારે એ જાય ને કે દાદા ભગવાન મને જ્ઞાન આપો, તો દાદા ભગવાન શું કહે કે હમણાં નહીં, પછી આપીશ. તો દાદા બધાને જ્ઞાન આપે પણ એકલાને એને જ્ઞાન ના આપે. ફરી દર 15 દિવસે જ્ઞાન વિધિ થતી હતી દાદા ભગવાનની. તો એ જ્યારે બી બધાને દાદા જ્ઞાન આપે તો પેલો આવીને ઊભો રહે, દાદા તમે બધાને જ્ઞાન આપો છો, મને જ્ઞાન નથી આપતા. કારણ કે દાદા જાણતા હતા એ જ્યાં જાય છે ત્યાં અથડામણ કરીને આવે છે. આમ 5-6 વખત હેપનિંગ થઈ. આમ 300 જણા બેઠા હોય, બધાને દાદા જ્ઞાન આપે, પણ એનું નંબર આવે તો દાદા કે હજુ ટાઈમ છે તારામાં, એને જ્ઞાન ના આપે. તો પછી એક દિવસ તો દાદા સાથે આમ બેસીને ઊભો થઈ ગયો, દાદા હું તમારી આખી સેવા કરું છું, આખું કન્સ્ટ્રક્શન લાઈન તમારું સંભાળું છું, અને તમે બધાને જ્ઞાન આપો છો, મને કેમ નથી જ્ઞાન આપતા? તો તે દિવસે દાદાએ જોયું કે હવે એને બરોબર પ્યાસ લાગી છે આ જ્ઞાનની. તો દાદાએ એમને શું કહ્યું, તું જે દિવસે અથડામણ ટાળીશ ને તે દિવસે તને જ્ઞાન આપીશ. દાદા જાણતા હતા કે શું, કારણ કે એમની નીચે કામ કરતા હતા, તે જાણે નહીં કે મારા સ્ટાફ શું કરે છે. એ વાત એને પકડાઈ ગઈ કે મારી પ્રકૃતિ આવી અથડામણવાળી છે, જેને ત્યાં હું જઉં છું ત્યાં અથડામણ કરીને આવું છું. તે દિવસથી એણે અથડામણ કરવાની બંધ કરી દીધી. તે 1-2 મહિના પછી ફરી પેલું જ્ઞાન વિધિનો સંજોગ આવી ગયો. તો દાદા એને કહ્યું કે દાદા મને જ્ઞાન આપો ને દાદા.
દાદા જાણી ગયા કે હવે એને અથડામણ કરવાની બંધ કરી દીધી, કોઈની સાથે અથડામણમાં આવતો જ નથી. તો દાદાએ શું કહ્યું કે હવે તને જ્ઞાનની જરૂર નથી, તારે જ્ઞાન મળી ગયું. બીજા બધાને પ્રોસેસમાં બેસાડતા હતા તો દાદાએ શું કહ્યું, એક વાક્ય સમજી જતા નિંદરું ના આવશે. એટલે તે જે વાક્ય તે લીધી, મારું વાક્ય જે વચનબળવાળું છે એ તે પાલન કર્યું, તેમાં તે જ્ઞાનની બી જરૂર નથી, કારણ કે તે એક વાક્યને પકડી રાખ્યું કે મારે કોઈની સાથે અથડામણમાં આવવું નથી, એટલે તારે જગતમાં કોઈ જ્ઞાનની જરૂર નથી. એટલે ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી તમને એવું પ્રોસેસ નથી મળતું તો જ્ઞાની પુરુષનું એક એક વાક્ય વચનબળ છે, એ તમે પાલન કરો, એમાં તમે જ્ઞાનની શું જરૂર છે, અથડામણ ટાળો. બરોબર. એ તો પછી ફાઇનલ સ્ટેજમાં આવશે કે મને આત્મા જાણવું છે, મારે નિરંતર છૂટાપણું જેવી રીતે તમારે વર્તાય છે દાદા એવું મને વર્તાય. એ દશામાં જ્યારે આવશો ત્યારે તમને એ વસ્તુ મળી જશે. પણ હમણાં જ્ઞાન જે તમે પૂછ્યું કે જ્ઞાન નથી, ત્યાં સુધી દાદાએ કહ્યું કે આ 4 વસ્તુ અપનાવજો, એમાં તમારે કોઈ જ્ઞાનની જરૂર નથી. બોલો, અથડામણ ટાળજો. હસબન્ડ એન્ડ વાઈફ સાથે કંઈ તમને બનાવ બનતું હોય તો એ પહેલાં અથડામણ ટાળજો. દાદા ભગવાન અને હીરાબા રહેતા હતા, એટલે દાદા ભગવાનને કોઈએ પૂછ્યું બી કે દાદા તમને આટલું બધું આત્માનું આટલું બધું જ્ઞાન છે, તેમ છતાં તમને લગ્ન કરવા પડ્યા, બરોબર, તમારે તો શું આની જરૂર બી નહોતી, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ દાદાને એક વસ્તુ હતી કે આ જગતના આખા જે કોઈ પણ વ્યક્તિ છે, મેરિડ હોય કે અનમેરિડ હોય, એની આ જ્ઞાન સાયન્ટિફિકલી વ્યવહારથી સમજમાં આવે, એના લીધે દાદા ગ્રસ્ત જીવનમાં આવેલા. તે હીરાબા સાથે એક દિવસ વાત થઈ કે હીરાબા તરફથી કોઈના લગ્ન હતા, તો દાદા ભગવાનને પૂછે ને વાઈફ કે આપણે એમને શું આપવાનું છે, બધા ત્યાં કે એમના ઘરમાં, મારા ઘરમાં અહીંયા આવી રીતે લગ્ન છે તો શું આપવાનું છે. તો દાદા ભગવાને સહજ રીતે કહ્યું હશે કે આ બધા ચાંદીના થોડા વાસણ પડ્યા છે, આ બધું છે, તો એ બધા તમે આપી દેજો ને ત્યાં. તો હીરાબા એટલે દાદા ભગવાનના વાઈફ, હીરાબાથી નીકળી ગયું. જ્યારે તમારા પક્ષમાં જ્યારે લગ્ન હતા ત્યારે તમે આટલા બધા પૈસા આપેલા, આમ કર્યું તેમ કર્યું. તો દાદાને ખબર પડી કે જ્યાં તારું મારું થઈ ગયું ને એટલે સમજો બગડવાનું છે. એટલે દાદાએ શું કર્યું, આપણે પેલા ક્રિકેટમાં કહે છે ને હુગલી મારી, તો દાદાએ શું કહ્યું કે હું ચાંદીના વાસણ સાથે, એવું નથી કહેતો, ચાંદીના વાસણ સાથે 501 રૂપિયા બી આપજો. દાદાએ આવું ચેન્જ કરી નાખ્યું કે ખાલી વાસણ નહીં ચાંદીના, એની સાથે 501 રૂપિયા અપાતા હશે. કેટલા 501? એ જમાનામાં 501 એટલે બહુ મોટી વાત કહેવાય. પણ દાદાના મોઢાથી નીકળી ગયું. એ શા માટે નીકળ્યું હશે કે આ તારું મારું થયું ને, હવે આ જગશે આખી વાત. એટલે દાદાએ ઓન ધ સ્પોટ સમાધાન કરી નાખ્યું. પછી હીરાબાને 101 રૂપિયા આપવાના હોય તો આપે, પણ દાદાએ કહ્યું 501 હું તને આપી દઈશ, તું આપી દેજે, પછી તને જે યોગ્ય લાગે. અને આ શું કર્યું દાદાએ? અથડામણ ટાળો. નહીં તો આજે પેલી રીતે જીદ પર ચડ્યા હોત કે આટલા અપાતા હશે, આમ છે તેમ છે, તમને કંઈ અક્કલ છે નહીં, તમને ખબર પડે છે કે પૈસા કેવી રીતે કમાવાના. એ વખતે દાદા કોન્ટ્રાક્ટ લાઇનમાં હતા, એક શબ્દ નહીં બોલ્યા અંદર. મારાથી ભૂલ થઈ, હું આવું નથી કહેતો કે ખાલી વાસણ આપજે, પણ આની સાથે 501 રૂપિયા બી આપજે. હા, હીરાબાનો દાખલો છે. એટલે શું કે દાદાએ કેવી રીતે આ અથડામણ ટાળી. આપણે શું કરીએ, આપણે હસબન્ડ વાઈફ હોઈએ કે કંઈ વાતચીત શરૂ થઈ તો ખબર નહીં આખી રાત નીકળી જાય, આખી રાત નીકળી જાય. એક વખત એવું બનાવ બી બનેલું, હસબન્ડ વાઈફ બંને બાલ્કનીમાં બેઠા હતા કે આવું જ ટાઈમ થયેલું, આ જ ટાઈમ હશે. તો એમના વાઈફ કહે છે કે ચાલો અંદર ચાલો, બહુ અંધારું થઈ ગયું છે. સહજ રીતે કે ને બંને જણા આમ આરામ ચેર પર વાતો કરતા હતા. તો હસબન્ડ કહે છે હજુ ક્યાં અંધારું થયું છે, હજુ તો આટલી બધી લાઇટ છે, કેટલું બધું સરસ છે, હજુ થોડી વાર બેસીએ, કલાક તો નીકળી જશે, હજુ અંધારું થયું નથી. ફરી વાઈફ કહે છે હું કહું છું ને હવે મચ્છર આવશે, અંધારું થઈ ગયું, તમને દેખાતું નથી, કેટલું અંધારું દેખાય છે. પછી હસબન્ડ કહે છે કે મને નથી લાગતું હજુ અંધારું થયું છે, બેસો ને થોડી વાર. તો ત્રીજી વખત કહે છે તે હા બરોબર છે, તમે વાત સાચી કરી, અંધારું થઈ ગયું છે. એનું માઇન્ડ એક્સેપ્ટ કરતું નથી. તો દાદા કે અમે ક્યાં આખી રાત તારી સાથે બેસી રહી, અંધારું થયું છે, સવારું થયું છે.
એડજસ્ટ એવરીવેર, નીકળો અહીંયાથી, અંદર રૂમમાં ચાલો. હવે આમ કરીએ કે અંધારું થયું છે અને પેલું કે ના હજુ અજવાળું છે, તેમાં આખી રાત નીકળી જાય. એટલે આ દાદા શું કહેવા માંગે છે કે આપણી પાસે બધા હથિયારો છે, બધા રસ્તા છે, પણ આપણે પોતાના અહંકારને લીધે, પોતાની આડાઈને લીધે, અથવા કે હું રાઈટ છું, તમે રોંગ છો, એ બધા જે અંદર સિસ્ટમ્સ ભરેલા છે આપણા અંતસ્કરણમાં, એના લીધે બધા કશાયો ઊભા થાય છે, એના લીધે બધી અથડામણો થાય છે. એટલે દાદાએ સહજ રીતે કહ્યું, બનતા પ્રયત્ન કરજો કે અથડામણ ના થાય. એમાં શું જ્ઞાનની જરૂર છે? આમાં કઈ વિજ્ઞાનની જે તમે વાત કરો છો ને, આમાં નહીં. દાદા એટલે માટે આ વસ્તુ આપી. પછી બીજું વાક્ય આપ્યું, અથડામણ ટાળો. તો ખ્યાલ આવી ગયો ને કે કેમ કરીને આપણે આપણા વ્યવહારમાં કોઈની બી સાથે અથડામણ ના થવી જોઈએ. એટલે એ દાદા ભગવાન કહે છે કે એ વિચારશીલ પ્રાણી કહેવાય. આપણે આપણા ઘરમાં એક કશાય થાય, બોલાચાલી થાય, આખો દિવસ એકબીજાની સાથે બૂમાબૂમ થતી હોય, તો એ વિચારશીલ માણસ ના કહેવાય. એને જીવન જીવતા આવડતું જ નથી. વિચારશીલ માણસ કોણ કહેવાય? કે ઘરમાં એક કશાય થવા ના દે. જે દાદા ભગવાનને અમે જોયેલા આખી લાઈફ, હીરાબા સાથે એક કશાય નહીં થયેલું. એક જ જગ્યાએ જે આ પૈસા આપવાની બાબતમાં થયેલું, તે દાદાએ સમજી ગયા કે ભાઈ આ તારું મારું થશે તો આવું થાય છે. એટલે કેવી રીતે એડજસ્ટ કરવાનું, કેવી રીતે વાત કરવાની વાઈફ સાથે, એ દાદાએ આખું 380 પાનાનું આખું વર્ણન કરેલું છે. હસબન્ડ એન્ડ વાઈફનો વ્યવહાર 380 પાનાનું એક બીજું દાદાએ આખું વર્ણન કરે છે, જે બધા લોકોના જ અનુભવ છે કે કેવી રીતે લોકો રહે છે અને આપણે કેવી રીતે દાદા ભગવાન એમને ચેન્જ કરે છે. મા બાપનું છોકરા સાથે વ્યવહાર, તમે દાદાનું એક એ બધાના કે દાદા ભગવાનનું નથી, એ બધા તમારા જ બધા એકબીજાના અનુભવ છે. જે દાદાએ પ્રશ્ન પૂછેલા અને એના દાદા ભગવાને જવાબ આપેલા, અને જેથી કરીને બધાને સોલ્યુશન મળી ગયું કે આપણે કેવી રીતે જીવન જીવવાનું. દાદા, એક પ્રશ્ન છે મારો. હા. અત્યારની પોઝિશનનો, હા, સમજો કે સાસુ છે, હા, ભણેલા ઓછા છે, હા, બહુ ભણેલી છે, બહુ ભણેલી છે, હા, હવે એ બહુ સાસુનો ડબડાઈ કરે. હા. સાસુને દબડાય કે સાસુ બહુને દબડાય? બહુ સાસુને ડબડાઈ કરે. હા, હવે સાસુને કેવું, છોકરાનું બી જોવાનું ને બહુને બી જોવાનું. હા, છોડી વચ્ચે સોપારી થઈ ગઈ છોકરાની, હા, એટલે છોકરાથી આમ બી ના બોલે ને આમ બી ના બોલે. હા. હવે સાસુ સમજદાર હોય તો જેમ તો પણ ટાળી દે, મારા ઘરમાં કલેશ થશે, આમ થશે, તેમ થશે. હા, પણ તારો ચડી જાય, સાસુ વહુનું ચાલે, હા. તો આમાં સમાધાન કેવી રીતે કરે સાસુ કે વહુ? દાદા ભગવાન શું કહે છે કે દાદા ભગવાનને બી બધું દેખાતું હશે ને, આખું સંસાર. દાદા કહેતા હતા કે અમને આર પાર દેખાય છે. એટલે અહીંયા બધા બેઠા હોય ને, તો દાદા એક વખત કહે કે અમને આર પાર દેખાય છે. અને દાદાને દેખાતું બી હતું કે આ અંદર ઘરમાં શું કરીને આવ્યા છે. પેલા પટેલ હતા, તો એમના પટેલના હતા, તો એ કેવા હતા, પટેલોમાં થોડું એવું હોય કે ભાઈ એ કંઈ બી બોલે ને તો વાઈફને એને માનવું પડે, બહુ કડકાઈ હોય એમ. તો એ અમારા વડોદરા સિટીમાં એક પટેલ હતા, બહુ જબરજસ્ત મોટા અને બહુ કડક. તો દાદા ભગવાન પાસે જ્ઞાન લીધેલું. તે જ્ઞાન લીધા પછી બધી રીતે બધું વ્યવહાર તો બધું સુંદર થતું ગયું, પણ એની જે ભાષા છે ને નહોતી સુધરતી. દાદા ભગવાન બી પોતે પટેલ હતા, તો દાદા ભગવાનને આવીને દાદાને ખબર પડે કે સાહેબ આમાં આ બરકત હજુ આવતી નથી. અને દાદાને ખબર પડે કે રોજે શું કરીને આવે છે. એ મેં જોયેલું કે દાદાના જે કંઈ બનાવ બનતા હતા ને, તો દાદા આરપાર જાણતા હતા કે શું કરી આવ્યા. તો એ જોરથી બૂમ પાડે અને એમને કહે કે હું તને જે કહું ને તરત જ લઈ આવવાનું, ઓન ધ સ્પોટ. બહુ સ્લો કરે છે, આ કરતી નથી, પેલું કરતી નથી, તને ખબર નથી, મારી જબાન ચાલે તો તારા ટાંટિયા ચાલવા જોઈએ. હવે આવી ભાષા બોલતા હતા એ પટેલ, બહુ ભારે ભાષા બોલતા હતા. દાદાને ખબર કે સાલું આટલું બધું જ્ઞાન આપ્યું કે આવી ભાષા બોલાતી હશે. તો પછી કોક વખતે ગુસ્સામાં પછી છે એને ચોપડી બી દેતા હતા. તો એક દિવસ સત્સંગમાં આવીને બેઠા દાદા પાસે, તો દાદા ભગવાન તો આર પાર જાણે, સત્સંગ ચાલતું હતું જોરદાર, 300 માણસો દાદાની વચ્ચે સાંભળતા હતા, અને અહીંયા આવીને આમ કરીને બેઠા હતા. કારણ કે ઘરમાં જ્યારે કશાય થાય, ઝઘડા થાય, તો મન તો એવું ના હોય ને
સત્સંગમાં તો ચિત્ત જાય નહીં. તો દાદા આમ કરીને જોયું એમને, પછી કહ્યું આજે શું ચોપડીને આવ્યા છો કે શું? અને હકીકતમાં એ ચોપડીને જ આવ્યા હતા. હા દાદા આજે તો મારાથી આવું થઈ ગયું, બહુ મારે ગુસ્સો આવી ગયો, જાઓ હમણાં ને હમણાં જઈને માફી માંગીને આવો અને ફરીથી આવું નહીં કરું એવું મને પ્રોમિસ આપો, નહીં તો કાલથી આ સત્સંગમાં આવશો નહીં તમે. જે સત્સંગમાં હું તમને જ્ઞાન આપું છું, આવી સમજણ આપું છું, જીવન કેવી રીતે જીવવાનું એવી તમને બધા રસ્તા બતાડું છું, અને તમે પછી આ બધું ઊંધું કરીને આવો છો તો તમે આ જ્ઞાનને લાયક નથી, કાલથી સત્સંગમાં આવશો નહીં. અને પછી એ પાછા ગયા, એમને માફી માંગી વાઈફ પાસેથી, અને એને આખું જીવન એમના કયા મુજબ કાઢ્યો. તમે જે બોલો એ રાઈટ, અને એક કશાય થવા નહીં દીધેલા, ખાલી એક સમજણ આપવાથી કે આ તમારી કેવી સેવા કરે છે, કેટલી કાળજી કરે છે, તમને કંઈ પણ જાતની તકલીફ આપે છે, જમવાનું તમને બરોબર આપે છે કે નથી આપતા, છોકરાઓને પાલન પોષણ કરીને આ લેવલ પર લઈ આવ્યા કે નહીં, બધી વહુઓનો કેટલી કાળજી કરે છે. દાદાએ આખી લાઈન બતાડી. તમે આવા વાઈફને તમે જે દેવી જેવા છે તેને એમને ચોપડીને આવો છો, એને આવી ભાષા બોલો છો, એવા બધું શું અહંકાર થઈ ગયો છે પટેલનું, ચાલુ ફ્રેક્ચર કરી નાખ્યું રાતોરાત. અને તે દિવસ ને આ દિવસ એ એમના વાઈફને એવું ભગવાન દેવી તરીકે રાખે છે. એટલે આખી સમજણ ફેર છે આપણે. એ અહંકાર જે છે ને, જે વખતે જે ઊંધું અહંકાર છે, જે સીધું અહંકાર થઈ ગયું તો તમારી વાત પૂરી થઈ ગઈ, તમારે જીવન જીવવાની મજા આવશે. એટલે જે હિસાબની વાત કરો છો કે હા સમજો કે હવે છોકરી સાસરે જાય, હા બરાબર છે, હવે સાસુનો રિસ્પેક્ટ આપે જ, બરાબર છે, એની હદ હોય રિસ્પેક્ટની હદ, રાઈટ. હવે એ સાસુ વહુને પોતાની દીકરી તરીકે માને, પોતાની દીકરી કોઈ પ્રોબ્લેમ નથી, અને વહુ બી સાસુને પોતાની માં તરીકે જ ગણે 100% હૃદયથી, તો આ ઝઘડા ઓછા થાય. એમ તો મા દીકરાની બી થાય છે, પણ ફરક પડે કે ના પડે એમાં શું છે કે જે તમારો હિસાબ હોય ને, તો એનો એક દાખલો આપું. અમારા સિસ્ટરનો દાખલો આપું છું. અમારા ફાધર બહુ હાઈએસ્ટ પોઝિશન પર હતા અને 7 છોકરાઓના લગ્ન કર્યા. હું એકલો બચી ગયો કારણ કે હું આ માર્ગે આવ્યો, નહીં તો એમના માટે બી શોધ કરવી પડત. તો બિંગ સચ એ હ્યુજ ફેમિલી અને 8 ભાઈ, તે એક બેન, તો એક બેન માટે ફાધરને થાય ને કે મને કંઈ સારું ઘર શોધી કાઢું જેથી કરીને મારી દીકરી સુખી થાય. એવું તો દરેક મા બાપને હોય કે ના હોય. તો બાપુજી આમ આખું હિન્દુસ્તાન ફરીને આવ્યા કે ભાઈ કઈ જગ્યાએ એમનું સારું પ્રપોઝલ છે. તે મુંબઈમાં પહોંચ્યા, ત્યાં એક પ્રપોઝલ મળ્યું. એ જમાનામાં પહેલાં બ્રાહ્મણ બધા છે ને, બધી કુંડલી બતાડીને બધું ફાઇનલ કરાવતા હતા. તે એક જગ્યાની ઓળખાણ આપી. તે જે ભાઈ હતા મારા જીજાજી, તે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ હતા. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન બોમ્બે ઇઝ અ વેરી બિગ કંપની, જે બધા જહાજો ચલાવે છે ને, શિપિંગ ચલાવે છે બધા. શિપિંગ કોર્પોરેશન, હા, શિપ્સ ચલાવે મોટા મોટા, એના કેપ્ટન હતા. બધી વસ્તુ બરોબર થઈ ગઈ. અમારા બેનના ધૂમધામથી લગ્ન થયા મુંબઈમાં, અને એ ઘરે પહોંચ્યા. અને શી વોઝ અ ગોલ્ડ મેડલિસ્ટ ઇન હોમ સાયન્સ. હોમ સાયન્સ જે હોય છે ને, એમાં કેવી રીતે હોય છે કે ઘર કેવી રીતે ચલાવવાનું, વ્યવહાર કેવી રીતે કરવાનું, હોમ સાયન્સમાં બહુ આમ ટ્રેનિંગ આપતા હોય, નહીં તો ગોલ્ડ મેડલ મળે નહીં. કે ઘરમાં કેવી રીતે ડેકોરેશન કરવાનું, જે ફ્લાવર પોટ છે તે ક્યાં મૂકવાનું, એની બધી આવડત હોય. જમવાનું કેવી રીતે બનાવવાનું, માસ્ટર હતા. અને અમે બધા તો આમ તરસતા હતા કે અમારી સિસ્ટર ક્યારે જમવાનું બનાવશે. બહુ સુંદર રીતે એમનું વ્યવહાર હતું. અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ સાથે એમના લગ્ન થયા. અને એ લગ્ન થઈ ગયા પછી ફર્સ્ટ પ્રપોઝલ એનું કામ શરૂ થયું. એનો સાસુ સાથે બહુ ભારે હિસાબ, એવો ભારે હિસાબ કે તમે સાંભળ્યું ના હોય. એટલે વન ઓફ ધ યુનિક કેસ કહેવાય. એ પહેલાં જ બીજા જ દિવસે એ બધું એમને હોમ સાયન્સ પ્રમાણે બહુ સુંદર ઘરને ડેકોરેટ કર્યું. એઝ અ વાઈફ જ્યારે નવા ઘરમાં આવે, નવા ઘરમાં, તો એને પોતાનો અનુભવ જે હોય એ અનુભવ પ્રમાણે બધું સુંદર કરે, ઘરને સુંદર તૈયાર કરે.
અને સાસ સસુરની ખૂબ સેવા કરે, એ બધું લઈને આવ્યા હોય છે બ્લડમાં. તો એ રીતે એમનું કામ ચાલુ થઈ ગયું. અને મધર ફાધર દિવસ રાત ટ્રેનિંગ આપે એમને કે ભાઈ તારે ઘરમાં કેવી રીતે રહેવાનું, સાસ સસુરની બહુ સેવા કરવાની, ઘરમાં બધાને ખુશ રાખવાનું. જે તો આટલું હોમ સાયન્સમાં ગોલ્ડ મેડલ લઈને આવે છે તો બધું સારી રીતે રાખજે ઘરમાં. આ રીતે બધું ટ્રેનિંગ આપેલી. અને એ વિથ ગ્રેસ ઓફ ગોડ એને બધું ત્યાં અનુભવ સ્ટાર્ટ કરી દીધું. એમના મારા જીજાજીના 2 ભાઈ હતા, એમને દેવરોની બી બહુ ખૂબ સેવા કરે. પણ કઈ બી વસ્તુ કરે ને એની સાસ એમને કે આ શું કર્યું છે, આ બધું ઊંધું કર્યું છે, આ તને બરોબર આવડતું નથી. પછી એ કે મમા આઈ એમ અ ગોલ્ડ મેડલિસ્ટ અને આઈ નો એવરીથિંગ, હાઉ ટુ ડુ એવરીથિંગ. મેં બહુ સુંદર રીતે કર્યું છે, તમે કોઈને બોલાવો. નો, ધીસ ઇઝ રોંગ, થ્રો ઇટ આઉટ. ત્યારથી એમની લાઈફ શરૂ થઈ કે સાલું 3-4 વર્ષ થઈ ગયા. એમને દરેક સંજોગમાં એમને એ જમવાનું બનાવે ને તો અમે તરસતા હતા, અમારી બેન ક્યારે જમવાનું બનાવશે. અને એની શું ટેસ્ટ હતી. જે કંઈ પણ ટેબલ પર મૂકે, રબ્બિશ, આ તને કશું બનાવતા આવડતું નથી, તારા માએ કશું શીખવાડ્યું નથી તને. સાલું જે કંઈ કરે બધું ઊંધું પડે, જે કંઈ કરે બધું ઊંધું પડે. એ તો બહુ થાકી ગયા. પછી બાપુજીને મધરને ફોન કરે તો ફોન કરતી વખતે ખૂબ રડે કે મને મમ્મી આવી રીતે બધું ચાલે છે, મારાથી તો સહન થતું નથી. અને એ હિસાબ એટલું ભારે હિસાબ કે જે કંઈ પણ કરે એમને બધું ઊંધું થયા કરે. છેવટે અમારા મધર ફાધરને વાડે કરી ટ્રેનિંગ આપે, સમજાવે કે બેટા આ થોડું એડજસ્ટ કરી લે ને, થોડા દિવસમાં બધું સારું થઈ જશે, તમારી ઓળખાણ થશે તો બધું સારું થશે. તું બધું સારું કર્યા કર, પણ તું નેગેટિવ જો નહીં, એને પોઝિટિવ જો. એવરીથિંગ ફાધર એન્ડ મધર યુઝ ટુ ટ્રેન હર કે ભાઈ તું પોઝિટિવ થઈ જા, તું એના દોષ સાસના જોઈશ નહીં. અને એ રોજે એનું ઊંધું કર્યા કરે. આમ કરતાં કરતાં દાદા ભગવાન પાસેથી જ્ઞાન લીધેલું. દાદા ભગવાન પાસે બી એને વાત કરી કે મારા ઘરમાં આ પ્રોબ્લેમ ચાલે છે. તો એ રીતે ચાલે છે. તો એ શું કર્યું, દાદા એમને સમજાવે કે જે આપણું હિસાબ છે ને આપેલું છે, કંઈ નવું નથી. તમે કંઈ આપીને આવ્યા છો. સાસ અને વહુનો સંબંધ એ છે કે એક ભાવમાં એ સાસ થાય, બીજા ભાવમાં એ વહુ થાય. પછી નેક્સ્ટ ભાવમાં તમે જો એકબીજાનો હિસાબ પૂરે નહીં કરો અને એ ચાલુ રાખો તો આ સાયકલ બંધ થવાની જ નથી. આ સાયકલ બંધ થવાની જ નથી. જ્યાં સુધી તમે આ સાયકલમાંથી બહાર નીકળી જાઓ ત્યારે તમારી આ સાયકલ પૂરી થશે. કેવી રીતે થશે કે જ્યારે તમે એકબીજા સાથે વેર નહીં બાંધો. હવે આ ગયા ભાવનું જે વેર હતું તે આ ભાવમાં ઉકલી રહ્યું છે. એ બધું સારું કરે છે, તેમ છતાં એની સામે બધું ઊંધું આવે છે. એક વસ્તુ બી ખરાબ નથી કરતી. એમની ખૂબ સેવા કરે છે તોય રોજે માર ખાય છે. દાદાએ કહ્યું કે તારી પાસે કોઈ રસ્તો નથી, તું પ્રતિક્રમણ કરતી રહેજે. તો આમ કરતાં કરતાં એ સાંજે 6 વાગે સત્સંગ પૂરું થાય ને 7 વાગે તો દોડે, ઓન ધ સ્પોટ કાર લઈને ભાગે કે કારણ કે મેં જો 7 વાગ્યા પછી ગયો તો આ તે હમણાં સુધી કશું બનાવ્યું નથી, તારા માં આવીને બધું રસોડું સંભાળશે. એટલી ફાયરિંગ આપે ને કે તમે કલ્પના ન કરો આવી બધી ફાયરિંગ થતી હશે. પણ એ શું હતું, બધું હિસાબ હતું. આમ કરતાં કરતાં 3 વર્ષ થઈ ગયા આમની પ્રતિક્રમણ કરતા. તો એક દિવસ સાંજે 7 વાગ્યાનો ટાઈમ હતો તો મારા બેન અંદર સત્સંગ વચ્ચેમાંથી ઉઠીને જતા હતા. તો દાદાએ જોયું કે આટલું સત્સંગ સરસ ચાલે છે, આટલું સમજાવી રહ્યો છું, તો એમાં વચ્ચેથી તો દાદાએ પૂછ્યું કેમ, ક્યાં ચાલ્યા પદ્માબેન? તો એણે કહ્યું કે દાદા મારે ઘરે જવું પડશે, નહીં તો મારા સાસ છે ને મારા પર બહુ ગુસ્સે થશે અને કહેશે કે આટલી મોડેથી આવી છે, શું છે, બમ ફોડશે મારા પર. તો આમ કરતાં કરતાં એ ઉઠી જતા હતા. તો કે તું બેસ અહીંયા. અને જોરથી દાદાએ બૂમ પાડી, તારી સાસનો કોઈ વાંક નથી, તું જ વાંકી છે. હવે આવું દાદા બોલે એટલે એને આમ આખું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું કે સાલું મારી સાસને કશું દોષ નથી, તું જ વાંકી છે. એટલે શું કહેવા માંગે છે દાદા? સમજી જા ને એક સેન્ટેન્સમાં. જ્યારે આ સામેથી આવે છે તું બધે જમા કર, કારણ કે તું આવી રીતે આપીને આવી હતી છે ગયા ભાવમાં એમને. સાહેબ એ દાદાના એક વાક્યને લીધે અમારા બેન ઓન ધ સ્પોટ સ્તબ્ધ થઈ ગયા અને એને એમના સાસના પ્રતિક્રમણ કરવાના શરૂ કરી દીધા, માફી માંગવાની શરૂ કરી.
જબરજસ્ત માફી માંગેલી કે એ અંદર બેઠેલા ભગવાન, આ ભવ પૂર્વ ભવ સંખ્યાત અસંખ્યાત ભવમાં મેં જાણી અજાણે તમને કંઈ દુઃખ આપ્યું છે, મને ક્ષમા કરો. તે 3 વર્ષ પછી 4-5 વર્ષ પછી એના પ્રતિક્રમણ એટલા થયા એમના અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી. તો નાઇજીરિયાથી મારા જીજાજીને કોલ આવી ગયો કે અને મારા બ્રધર સાથે કે આપણે ત્યાં બહુ મોટી ફેક્ટરી નાખીએ છીએ, આપણે અહીંયાથી જવું પડશે. હા, ટાઈમ થઈ જાય તો કહેજો કોઈને જવાનું હોય તો. હા, આરતીમાં સમય 10 મિનિટનો થશે. હા, 10 મિનિટમાં. બાકી દાદાની 5 આજ્ઞા હું મારે સમજાવડાવી એવી હા બધું ટાઈમ થાય. હા હા કારણ કે રિયલ રિલેટિવ વ્યવહારિક દ્રષ્ટિ વ્યવસ્થિત શક્તિ હા હા. પણ હવે બધા જાય છે તો આપણે પણ એ તો હવે ના હા. એ તો બધા વોશરૂમમાં ને એમાં જ હતા હવે હા 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 આપણે થોડુંક સમજાવીને પછી આરતીનું આપણે કરીએ. હા હા. આરતી આવડે છે બધા? આપણે આરતી ગાવાનું? મોબાઈલ આવડે છે? આપણે જેને આવડતી હોય તે 5-6 જણને આપણને આવડે તે આપણે ગાશું, બીજું મોબાઈલ પર મૂકી દેશું. ઓકે ચાલો. ઓકે ઓકે ઓકે. તો હવે જ્યારે તમે કહો તો પછી આપણે પૂરું કરી દઈશું. એટલે હવે તમે ત્રિમંત્ર જે બોલાવી ચાલુ છે એ વાત થોડી ચાલુ હા. પતાવીને પછી ત્રિમંત્ર બોલાવીને આપણે હા આરતીની હા હા તૈયારી. બરોબર. કારણ કે હવે પેલી વાત તો અધૂરી રહી ગઈ તો વાંધો નથી, આપણે આરતી શરૂ કરી દઈએ ત્રિમંત્ર બોલાવીને. હા ઓકે બરોબર. એટલે તૈયાર છે. પણ આ બધા બેસી જવાનું ને આ બધા આવી જાય તો શરૂ કરવાની છે કે કેવી રીતે કરવાની છે? આપણે આરતી જ્યારે પેલું હમણાં બધા આવી જાય ત્યારે કરવાની છે ને બધા કે હા, બધા આવી જશે. આવી જશે? પછી કરીએ એટલે ત્યાં સુધીમાં આપણે ચાલુ છે એ પતાવો. જો આપણે સ્ટોરી સાંભળી હોય તો પૂરી કરું, નહીં તો પછી છોડી દઉં. સંભળાઈ દો, બતાવી દો. હા, સંભળાઈ દો. તમે પ્રશ્ન પૂછ્યું, તમે તો જતા રહ્યા, તમારા માટે જ હું જવાબ આપતો. એ વ્યવહાર બતાવવો પડે ને. ના, એ જે પ્રશ્ન હતું ને એ તમારા માટે જ હું બતાવતો હતો કે કેવી રીતે સાસ વહુના જે હિસાબો હોય છે એ પૂરા થતા હોય છે. એ કેવી રીતે દાદાના જ્ઞાનમાં રહીને એ હિસાબ પૂરા થયા અને કેવી રીતે અમારા બહેને પછી એમની સાસ પાસેથી પ્રતિક્રમણ કર્યા અને પ્રતિક્રમણ કર્યા પછી એમના સાસે એમને કેવી રીતે માફ કરી દીધા. જે માફ ના થાય, કોઈ બી કાળમાં માફી ના મળે, પણ એમને પોઝિટિવ લઈને એની પાસેથી માફી માંગી અંદર બેઠેલા ભગવાનથી. એ એમનાથી છૂટા પડી ગયા અને છૂટા પડી ગયા પછી શું બન્યું કે 5 વર્ષ પછી શું છે એ નાઇજીરિયામાં સેટલ થઈ ગયા. એમને એમની સાથે હિસાબ પૂરું થઈ ગયો. પછી સાસુમાં રહ્યા નહીં, અહીંયા મુંબઈમાં રહ્યા, હિસાબ પૂરું થઈ ગયું. એના પછી જે ક્લાઇમેક્સ છે ને એ સંભાળવો જેવું છે. એના 5 વર્ષ 10 વર્ષ થઈ ગયા બધા એ નાઇજીરિયામાં રહેતા, મારા બેન અને જીજાજી. અને પેલા સાસુમાં ત્યાં એકલા, એમના જે બીજી 2 વહુ હતી ને એ બી એમને છોડીને જતી રહી, કારણ કે એમનું નેચર એવું ભારે હતું. હવે એકલા રહ્યા, એને કેન્સર થઈ ગયું. આ ક્લાઇમેક્સ કહું છું. ક્લાઇમેક્સમાં કેન્સર થઈ ગયું, પણ જે એની 2 વહુ એમને છોડીને જતી રહી ને એ તો કોઈ આવી નહીં. પણ અમારા બેન હતા ને એને અમારા જીજાજીને કહ્યું કે મારે ત્યાં પાછું જવું છે મુંબઈ, અને 3 વર્ષ એમની સેવા કરી અને એના 3 વર્ષ સુધી એના ખભે રડી રડીને માફી માંગી કે મેં તારા ઉપર આવું કર્યું. એટલે દાદા જે કહે છે ને કે જે પ્રતિક્રમણ કરવાથી કેવી માફી મળે છે, કેવી રીતે એમના સાસુએ એમને માફ કર્યા અને પશ્ચાતાપ કર્યું અને એને માફ કર્યા, જેથી કરીને એ અનંતા ભવનું જે પેલી સાયકલ હતી ને એ તૂટી ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી અત્યારે બધા પ્રોબ્લેમ જ મોટા બધા કરો છો. આ સાયકલ તૂટી નથી. દેવા હોતું નહીં આમાં. આ હમ હમણાં ઝઘડામાં પેલા તે પૈસા નાખવાનું. એવું બને કે ના બને? બધાના ઘરે બધું. હા, 80% લોકો ઠંડી લાગી એટલે તો કઈ નહીં, આપણે જે કઈ છે હા હા ત્રિમંત્ર ચાલો. બોલીને આપણે આરતી કરી લઈએ. હા, એટલે બેસવાનું. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિયંતાણમ, નમો હરિહરાય. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાય. નમો આયરિયાણમ, નમો આયરિયાય. નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાય. નમો લોએ સવ્વ સાહુણમ, નમો સર્વ સામમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુખારો.
સવ્વ પાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લઈ ગયા